બસ હવે સ્ટાર્ટ કરીએ છીએ. હા, હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચ નમુકારો, એસો પંચ નમુક્કારો, સવ પાવપણાસણો, સબ્બપાવપણાસણો, મંગલાણંચ સવ્વે સેમ, મંગલાણંચ સવ્વે સિંહ, પરમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા, વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા, તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને, તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને, વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. 33 કોટી દેવી દેવતાઓને, 33 કોટી દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને, વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. મહાવીર ભગવાનના શાસન દેવ દેવીઓને, મહાવીર ભગવાનના શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને, નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને, આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને, આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જગત ભરના સંત પુરુષોનું યોગબળ, જગતભરના સંત પુરુષોનું યોગબળ, જગત ભરના સત્પુરુષોનું યોગબળ, જગતભરના સત્પુરુષોનું યોગબળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગબળ, અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગબળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની, અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની આમ સૌ મહાત્માઓને, આમ સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો.
જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો. જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો. જગતના સર્વ જીવો સમાધાનને પામો. જગતના સર્વ જીવો સમાધાનને પામો. જગતના સર્વ જીવો મોક્ષને પામો. જગતના સર્વ જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો. 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 હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી પરમાત્મા, હું આપને અભેદ ભાવે હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અને પ્રાર્થના કરું છું કે અને પ્રાર્થના કરું છું કે અમ સર્વે મહાત્માઓને સર્વે મહાત્માઓને મોક્ષ માર્ગને લાયક મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગો અને સહાયક સંજોગો પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ. પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ. કેવળ વિતરાગ ચારિત્ર ધારણ કરી કેવળ વિતરાગ ચારિત્ર ધારણ કરી શાસનની રક્ષા કરવાનું શાસનની રક્ષા કરવાનું ઉત્કૃષ્ટ પ્રકારનું નિમિત્ત બનવાની ઉત્કૃષ્ટ પ્રકારનું નિમિત્ત બનવાની અમ સૌ મહાત્માઓને સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. પ્રાપ્ત મન વચન કાયાથી પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન થાય કિંચિત માત્ર પણ દુઃખ ન થાય તેવી સ્યાદવાદ વાણી, એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. સર્વે સાયન્ટિસ્ટોને, મહાત્માઓ, મોક્ષુઓ, જિજ્ઞાસુઓને મારા અભેદ ભાવે નમસ્કાર. જય સચ્ચિદાનંદ. આપ સર્વે આધ્યાત્મ વિજ્ઞાનની પર્યુષણ પર્વની આજે 6ઠા દિવસની 6th ડે સત્સંગની સરવાણી આપણે બધા સાંભળી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ, અનુભવ કરવા પણ પ્રયત્ન કરી રહ્યા છીએ. જેમ જેમ સમજાતું જાય, અનુભવાતું જાય, એમ બીજાને પણ આ જ સનાતન સત્ય કહેવા આપણે પ્રયત્નશીલ પણ છે. કેવું અદ્ભુત વિજ્ઞાન! સામાન્ય રીતે આ વિજ્ઞાન કળિયુગમાં હોતું જ નથી, પણ પુણ્યશાળીઓના ઉત્તમ પુણ્યને કારણે કળિયુગની અંદર પણ આ વિજ્ઞાન સામાન્ય રીતે જે અસંભવ અથવા અશક્ય હોય એ પણ શક્ય બન્યું છે. તમે બધા તો જન્મ્યા ત્યારથી આજ દિન સુધી અનેક સાધુ સંતો સંન્યાસીઓને પ્રત્યક્ષ પણ સાંભળ્યા હશે, પરોક્ષ પણ સાંભળ્યા હશે. ઘણી બધી ધાર્મિક આધ્યાત્મિક પુસ્તકો પણ વાંચી હશે.
એ બધું વાંચવા છતાં પણ તમને એટલું તો ખ્યાલ આવ્યો હશે કે આ બધું વાંચવા છતાં, આ બધું સમજતા હોવા છતાં, આ બધું કરતા હોવા છતાં, આ બધું ગમતું હોવા છતાં, આ બધાથી ફાયદો હોવા છતાં પણ જ્યારે વિજ્ઞાન સમજ્યા ત્યારે તમને ખબર પડી કે આ બધી વાતો સાચી સારી હોવા છતાં પણ ફોર્મેટ હતી. અને ફોર્મેટમાં સાયન્સ ના હોય એ તમને હવે સમજાય. પહેલા ફોર્મેટને પુરુષાર્થ માનવા ટેવાયેલા હતા, કારણ કે તમને એ જ સમજાવવામાં આવ્યું હતું અને બીજો કોઈ ઓપ્શન તમારી પાસે હતો પણ નહીં. આ તો વિજ્ઞાન સમજાયા પછી તમને ખબર પડી કે આને ફોર્મેટ કહેવાય. નહીતર પહેલા તો ફોર્મેટને પુરુષાર્થ કહેતા હતા. હવે તો આ વિજ્ઞાન જાણ્યા પછી મન વચન કાયા દ્વારા ફોર્મેટને ફોલો કરવામાં આવે તો પણ આપણે એને કુદરતી રચના કહીએ છીએ, કુદરતી રચના જોઈએ છે. ફોર્મેટને પુરુષાર્થ માનતા નથી. આ તમારું અપગ્રેડેશન. હવેથી તમારી આધ્યાત્મિક યાત્રા શરૂ થાય છે. હવે તમને ખબર પડશે કે આધ્યાત્મ માર્ગમાં ફોર્મેટ એટલે કે મન વચન કાયા દ્વારા ફોલો કરાવતો ધર્મ અને ધર્મની માન્યતાઓને આધ્યાત્મ વિજ્ઞાન પુરુષાર્થ કહેતું નથી, કારણ કે મન વચન કાયા દ્વારા થતી કોઈ પણ ક્રિયાને, કોઈ પણ ક્રિયાની અવસ્થાઓને આધ્યાત્મ વિજ્ઞાન કુદરતી રચના માને છે. અને કુદરતી રચના માનતું હોય તો પછી એને પુરુષાર્થ કેવી રીતે કહેવાય? આ તો કુદરત કરાવે છે અને તમે કરો છો. અને જયારે કુદરત કરાવતું હોય અને તમે કરતા હોય, ઇટ મીન્સ શા માટે કુદરત કરાવે છે? તો કે તમારો ગયા અવતારનો પ્રોગ્રામ, એ ગયા અવતારના કર્મનો પ્રોગ્રામ આ અવતારે મન વચન કાયા દ્વારા એ પ્રોગ્રામ પ્લે થાય છે. અને પ્લે થાય ત્યારે પ્લે કરવાના જે બાહ્ય સંજોગો છે સ્પીચ અને એક્શનના, એ કુદરત આપે છે. ને અંતસ્કરણ તો અંદર લઈને આવ્યા છો, એ પણ પ્લે થાય છે. હવે સમજાયું કે જે વસ્તુ પ્લે થતી હોય, જે વસ્તુ પ્રોગ્રામને આધારે ફોલો થતી હોય, એને પુરુષાર્થ કેવી રીતે કહેવાય? પણ આ જે પ્રોગ્રામને આધારે ચાલતા મન વચન કાયા આજે હું ચલાવતો નથી, એને હું સંજોગ નથી આપતો, પણ એને ચલાવવાના સંજોગ કુદરત આપે છે. અને કુદરત જે સંજોગો આપે છે એ પ્રમાણે મન વચન કાયાને પ્લે થવું પડે છે. માટે એને પુરુષાર્થ નથી કહેવાતું, અને માટે એને સામાજિક ધાર્મિક ફોર્મેટ કહેવાય છે. અને અત્યારે કુદરત ચલાવતું હોવાથી એને કુદરતી રચના જોવું, એને યથાર્થ પુરુષાર્થ કહેવાય છે, કારણ કે ખરેખર જ કુદરત ચલાવે છે. પણ આપણે જે મન વચન કાયા થતી ક્રિયાને પુરુષાર્થ માનવા, પુરુષાર્થ સમજવા ટેવાયેલા હતા, જેને કારણે વિજ્ઞાન શું છે ત્યાં સુધી પહોંચી શક્યા જ નહીં. હવે ખબર પડે છે કે વિજ્ઞાન, જે જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહેતા હતા કે ક્રમ માર્ગ હોય કે અક્રમ માર્ગ હોય, બંને માર્ગ છે. આ બંને માર્ગની અંદર વિજ્ઞાન એ જ સનાતન છે અને વિજ્ઞાન એ જ સર્વોપરી છે. માટે પ્રત્યેક મહાત્માએ જ્ઞાન લીધું હોય તો પણ, આજ્ઞા પાડતો હોય તો પણ, સત સાધન કરતો હોય તો પણ વિજ્ઞાન સમજવું પડશે અને ચોગરદમથી સમજવું પડશે. અને જ્યારે વિજ્ઞાન શબ્દ બોલે ત્યારે અક્રમ શબ્દ લાગુ ના પડે,
અક્રમ એ પાથ અને વિજ્ઞાન એ સનાતન સત્ય. ક્રમિક એ પાથ અને વિજ્ઞાન સનાતન સત્ય. ક્રમ વાળાએ પણ વિજ્ઞાન સમજવું પડશે, અક્રમ વાળાએ પણ વિજ્ઞાન સમજવું પડશે. વિજ્ઞાન સમજ્યા વગર, ચોગરદમથી સમજ્યા વગર નિવેડો નથી. અને એ વિજ્ઞાન તમને હવે સમજાય છે. માટે તમે બધા બહુ પુણ્યશાળી છો, ભાગ્યશાળી છો કે આ જ અવતારની અંદર ક્રમિક માર્ગને પણ ફોલો કર્યો, અક્રમ માર્ગને પણ તમે ફોલો કર્યો, અને અમે હવે આધ્યાત્મ વિજ્ઞાનને ફોલો કરો છો. આ તમારો પ્રોગ્રેસ બતાવે છે, આ તમારી રાઈટ ટ્રેકનો પ્રોગ્રેસ બતાવે છે. એટલે દરેક વસ્તુ જે તે સમયે આપણા માટે ઉપકારી હતી. ક્રમિક માર્ગ પણ પહેલે ઉપકારી હતો, પછી અક્રમ માર્ગ અપગ્રેડ થયો, એ પણ ઉપકારી રહ્યો, અને હવે આધ્યાત્મ વિજ્ઞાન સમજાયું, એ અપગ્રેડ થયું. એટલે હવે તમને ખબર પડે છે કે આ રીતે જીવનો વિકાસ થાય છે. હવે વિજ્ઞાન સમજવું એ તો અલ્ટિમેટ છે, એનાથી આગળ વિકાસ નથી, પણ અનુભવ કરવાનો બાકી રહે. એટલે આવું અદ્ભુત વિજ્ઞાન જ્યારે આપણને બધાને સમજાયું છે, ત્યારે આપણા બધાની પુણ્ય છે કે આપણે આ વિજ્ઞાન દિવસે દિવસે દ્રષ્ટિથી, એટલે કે જ્ઞાન અને દર્શનના ઉપયોગથી વર્ધમાન કરીએ, આપણું ખુદનું જીવન ધર્મમય, મંગલમય બનાવીએ, અને આપણા અનુભવ અને આનંદનો, ઉત્સાહનો અને મુક્તપણાનો બીજાને પણ લાભ મળે એવો આપણાથી થતો બધો જ પ્રયત્ન કરી છૂટવો, એ જ આપ સર્વને મારી પ્રાર્થના છે. આવો આપણે સૌ આધ્યાત્મ વિજ્ઞાનને ફરી પાછા યથાર્થ ફોર્મમાં સમજવા પ્રયત્ન કરીએ. દરેક મહાત્માને મારી નમ્ર વિનંતી છે કે શક્ય હોય ત્યાં સુધી કોઈ પણ મહાત્માઓ પ્રાર્થના, આશીર્વાદ માટે વારંવાર પ્રયત્ન ન કરે. મારા બધા સાયન્ટિસ્ટો, મુમુક્ષુઓ, મહાત્માઓને આશીર્વાદ છે, આપ બધા ખૂબ ખૂબ પ્રગતિ કરો એવા મારા બધાને ખૂબ ખૂબ આશીર્વાદ છે. પર્યુષણના આ 6ઠા દિવસે મારા બધાને આશીર્વાદ છે. પણ શક્ય હોય ત્યાં સુધી લોકોને પ્રશ્ન પૂછવા માટેનો મોકો અને સમય આપો. બીજું, સ્વામીજીની પોતાની પ્રશંસા માટે આપ સમય ના બગાડો. આ વિજ્ઞાન જેટલું પાવરફુલ છે કે હજારો લાખો લોકો પામી રહ્યા છે, ભવિષ્યમાં પણ પામશે. એમાં હું પણ નિમિત્ત છું, આ બધા પણ નિમિત્ત છો. આવા આપણે સૌ આધ્યાત્મ વિજ્ઞાનને યથાર્થ ફોર્મમાં સમજી, વિજ્ઞાનની મહત્તા સમજી, વિજ્ઞાનને અનુભવી, અને આપણી કન્ફ્યુઝન હશે, એક વેરી હશે, અણસમજણ હશે, અથવા પ્રગતિમાં કઈ રોકાવટ હોય તો એને લગતા પ્રશ્ન પૂછી આપના પ્રશ્નોનું સમાધાન કરી આપ સર્વે પ્રગતિ કરો, એ જ મારી શુભેચ્છા છે. સર્વ મંગલ હો, સર્વ કલ્યાણ હો, જગત કલ્યાણ હો. ઓમ શાંતિ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રભુ, દંડવત પ્રણામ મારા સર્વ મહાત્માઓને મારા. ખરેખર પ્રભુ, આપે આજે બહુ સરસ વાત કરી કે હવે મોક્ષનો માર્ગ અહીંથી હવેથી ચાલુ થયો, અને એ સમજાય પણ છે અને અનુભવમાં પણ સાહેબ આવે છે. કારણ કે આદિ સુધી મારો અનુભવ કહું તો આદિ સુધી સ્વતંત્ર ભાગ કયો છે અને પ્રતંત્ર ભાગ કયો છે એની સ્પષ્ટ લાઈન ઓફ ડિમાર્કેશન ન હતી. આની જ સમજણની અમને ખામી હતી, જેથી અમારો પુરુષાર્થ અટકેલો હતો. હવે સાહેબ ધન્યવાદ. હવે જય શ્રી. હવે આપણે વારંવાર, મને એક જિજ્ઞાસા જ્ઞાનીઓની અંતરંગ દશા વિશે જરૂર જાણવાની જિજ્ઞાસા છે, અને આપ શ્રીમદ રાજચંદ્ર વિશે કહેતા પણ હો છો, તો એ એક જરાક મને ઓલો એક દાખલો આવે ને તો એ મને શ્રીમદ રાજચંદ્ર રહ્યો, એ જરાક વિસ્તારથી કહો તો હું જરાક પ્રશ્ન એ જિજ્ઞાસા પૂછી શકું, કારણ કે મને બહુ ડિટેલમાં. એટલે શું સમજાવું તો?
આપણે ઓલો શ્રીમદ રાજચંદ્ર નો દાખલો છે ને, ગજા વગરના હાલ મનોરથ તોય શ્રીમદ હા, રાજચંદ્ર રહ્યું. એ જરાક વિસ્તારથી કહો એટલે મને ખ્યાલ. એટલે શ્રીમદ રાજચંદ્રજીએ બહુ ઉચ્ચ કોટીના જ્ઞાની હતા, ઉત્તમ પ્રકારના અનુભવી જ્ઞાની હતા. અને કળિયુગની અંદર જે મહાન જ્ઞાનીઓ થઈ ગયા, ઉચ્ચ લેવલના અનુભવી જ્ઞાની, એમાંના એક હતા જે મહાત્મા ગાંધીજીના પણ ગુરુ હતા. આવા અદ્ભુત પુરુષ બહુ જ નાની ઉંમરે તેઓએ પોતે આધ્યાત્મ પ્રગતિનો યજ્ઞ માર્યો. આધ્યાત્મની એટલે કે આત્માની અનુભૂતિનો યજ્ઞ માર્યો. અને અનુભૂતિના માર્ગમાં આગળ વધવા માટે તેઓ નિરંતર આત્માનું લક્ષ્ય રાખી અને તેને જ અનુભવવા પ્રત્યેક સમયે ક્ષણે પ્રયત્ન કરતા હતા. એ પ્રયત્ન કરતા કરતા એમના જીવનની અંદર જેમ જેમ એમની આયુ વધતી ગઈ તેમ તેમ તેઓ ઓર ડીપ શાર્પ આત્માની અનુભૂતિ માટે પ્રયત્ન કરતા ગયા. અને ત્યાર પછી એક દિવસ એમને પોતે આત્માની અનુભૂતિ માટે અદ્ભુત પ્રયત્ન કર્યો. અને એ પોતે પત્રમાં લખતા હતા કે અમે શરીર છે એ પણ અમારે વિચારવું પડે છે. આવી અદ્ભુત દશા જેમને પ્રાપ્ત કરી હતી એવા શ્રીમદ રાજચંદ્રએ પણ અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, એ જે પદ લખ્યું છે એમને, પદ ગાયું છે પોતાની સ્થિતિ માટે જ લખ્યું છે એમને. અને એની અંદર એમને જણાવેલું છે કે જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો. બરાબર. તે પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તેજ સ્વરૂપનો. એટલે કે મેં એ સ્વરૂપનું ધ્યાન કર્યું, જે ભગવાને જે આત્માને અનુભવ કર્યો એનું મેં ધ્યાન કર્યું. ધ્યાન એટલે અનુભવવા પ્રયત્ન કર્યો. પ્રયત્ન. બરાબર. તો પણ કહે છે કે હું આટલા પ્રયત્ન છતાં પણ હું રાજચંદ્ર છું એવું ગયું નહીં. નહીં. બરાબર. પણ પછી છે લખ્યું પ્રભુ આજ્ઞાએ થાશું તેજ સ્વરૂપ જો. સ્વરૂપ જો. વાહ પ્રભુ. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? હા, બરાબર. આભાર. હવે સાહેબ, હવે આના ઉપરથી જ મને પ્રશ્ન થયો. હવે દાદાની વાણીનું જે કલેક્શન છે એમાં પણ દાદાના અમુક અનુભવના વાક્યો આપણને મળે છે. એમાંનું એક વાક્ય છે કે હું જ્યારે સત્સંગ કરતો હોઉં ને ત્યારે હું અને તમે એ ખ્યાલ સાથ ત્યાં એને ખ્યાલ જ લખે, ખ્યાલ શબ્દ વાપર્યો. એવો ખ્યાલ મને સતત વર્તે છે એમાં, હું અને તમે. એટલે આ જે જ્ઞાનીઓની સ્થિતિ હોય તો આ જે હું અને તું પણ જે અભેદતા નથી વર્તતી એનો પણ જ્ઞાનીઓને ઓલું હોય છે, તો એના વિશે જરા કહો ને. આખું વાક્ય છે કે એક જ વાક્ય છે? હા, આખું વાક્ય બોલું છું ને. ના ના, આગળ એટલે તમારી પાસે એક વાક્ય છે કે આગળ પાછળનું છે પછી? હા, એટલે કહું તમને. એટલે એને પ્રશ્ન પૂછે કે દાદા તમારી અંતરની દશા, તમારી અંતરનું કેવું તમને વર્તે છે, એવું એને પ્રશ્ન પૂછે છે. ઓકે. કારણ કે હું કે જયારે સત્સંગ કરતો હોઉં ને તો તમે અને હું એ સાથે ખ્યાલમાં રહે છે. આટલું મારા આગળનું વાક્ય છે. બાકી ખ્યાલમાં રહે છે, પછી આગળ કી બોલે છે, આગળ જવાબ આપે છે? ના, એનું કલેક્શન નથી અને મને જાણમાં પણ નથી, એટલે પછી ના કહી શકું. હા, એટલે શું કહેવા માંગે છે, અમે જયારે સત્સંગ કરી છે ત્યારે હું અને અમે બંને ખ્યાલમાં હોય છે. એટલે હું એટલે શુદ્ધાત્મા, અમે એટલે એમ પટેલ. બરાબર. એમ પટેલ સત્સંગ કરે છે અને હું શુદ્ધાત્મા છું, એ ખ્યાલમાં હોય છે. બરાબર. હું શુદ્ધાત્મા નથી સત્સંગ કરતો. બરાબર. હા, બસ હવે સમજાણું. બરાબર. હા, હું જુદો અને સત્સંગ કરનારો જુદો. બરાબર. કમ્પ્લીટ થઈ ગયું સાહેબ, કમ્પ્લીટ. જય સચ્ચિદાનંદ. મધુબાલાબેન. જય સચ્ચિદાનંદ પ્રભુ.
પ્રત્યક્ષ જય અને સચિદાનંદ. જ્ઞાની પુરુષને મારી ઘણી ખમ્મા પ્રભુ. પ્રભુ બે લીટીમાં પહેલા પ્રશ્નનો જવાબ આપજો. મારો ક્વેશ્ચન બીજો છે. અત્યારે આપે કીધું કે પહેલા અમે ધર્મમાં હતા, પછી અમે અક્રમમાં આવ્યા અને પછી અત્યારે અમે અધ્યાત્મમાં આવ્યા. એટલે એને જ પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય છે? એને પણ દરેક ધર્મની આરાધના કરનાર વ્યક્તિને પુણ્યાનુબંધી પુણ્ય જ કહેવાય. પણ પુણ્યની પછી કેટેગરી બદલાય ડેવલપમેન્ટને આધારે અને તમારા અંતરાશય મુજબ. કારણ કે પહેલા તમને એમ હતું કે મારે પુણ્યથી બચીને પાપ કરવું, અરે પાપથી બચીને પુણ્ય કરવું છે, અને જો પાપ થઈ જાય તો પ્રાયશ્ચિત કરવું છે. આ તમારી પાસે ધાર્મિક જ્ઞાન હતું. ત્યાર પછી તમારી પાસે અક્રમ વિજ્ઞાન આવ્યું. અક્રમ વિજ્ઞાનમાં ખબર પડે કે હું આત્મા પણ છું અને મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, વ્યવસ્થિત છે, અને મારે બધી ફાઇલોનો સંભાવે નિકાલ કરવો છે. અમે નિર્દોષ દ્રષ્ટિથી નિર્દોષ દ્રષ્ટિ, એટલે કે બધી ભૂલોનો, બધી પ્રકારની સંજોગોમાં ભૂલનો હું જ કરતા છું અને હું જ જવાબદાર છું અને મારે જ માફી માંગવાની છે. સામાયિક અને પ્રતિક્રમણ ઉપર ભાર મૂકવામાં આવ્યો અને સત્સાધન ઉપર ભાર મૂકવામાં આવ્યો. એ બધી ક્રિયામાંથી આપણે પાછા અપગ્રેડ થયા. પછી આધ્યાત્મમાં આવ્યા એટલે આપણને ખબર પડે કે ક્રિયા માત્ર પ્રકૃતિનો ગુણ છે ને ક્રિયા માત્ર કુદરતી રચના છે. માટે એને પુરુષાર્થ ન કહેવાય. પુરુષાર્થ તો ક્રિયાને શુદ્ધાત્મામાં રહીને કુદરતી રચના જુઓ છો એ જ પુરુષાર્થ છે. ક્રિયાનો પુરુષાર્થ કહીએ તો પાછું પાપ પુણ્ય આવી જશે. એટલે આ તમારું અપગ્રેડ થયું. એટલે આ અપગ્રેડ થયું એ કેમ? તમારી પાસે સમય તમારી જે અપેક્ષા આગળ વધવાની હતી એને કારણે કુદરત તમને પેલા ક્રમિક, પછી અક્રમ અને પછી આધ્યાત્મનો માર્ગ પ્રાપ્ત કરવાનો સંજોગ પ્રાપ્ત કર્યો. એટલે આવી રીતે તમે અપગ્રેડ થયા. પુણ્ય તો ખરું જ બધામાં. ધર્મ પ્રાપ્ત થયો તે પુણ્ય, અક્રમ વિજ્ઞાન પ્રાપ્ત થયું તે પુણ્ય, અને આધ્યાત્મ પ્રાપ્ત થયું તે પણ પુણ્ય. બધું પુણ્યાનુબંધિત પુણ્ય છે, પણ અપગ્રેડ થયા તમે, એમ કહેવા માંગુ છું. જી પ્રભુ, હવે મારો સવાલ છે ક્લાઉડની ઉપરનો. ક્લાઉડનો સવાલ એવો છે કે નીચેની બધી કેટેગરી છોડી દો કે આ આત્માની સાથે સંકળાયેલા મન વચન કાયા, એના તો પરમાણુ જ જોઈએ છે. બહારની કુદરતી રચના 3 નંબરનો એ પણ છોડી દો. ઉપર જે ક્લાઉડમાં ગયો, અભિપ્રાય કે ભાવ કે ઇન્ટેન્શન, એ બધું એક જ કેટેગરીમાં આવે. એ ભાવ જે બંધાણા એટલે કોડિંગ થયું, એ જે કોડિંગ થયું એ કોડિંગ પણ પરમાણુમાં જ થયું હશે પ્રભુ? તો એ પરમાણુનો એક રિઝલ્ટ આવ્યો, જેમ તમે ઉદાહરણ આપ્યો છે તે રીતે, કે એનો અવસ્થા થઈ, એ ટિકિટની તો અવસ્થા થઈ ગઈ, ભાવ કર્યા હતા, ટિકિટ આ અવસ્થા થઈ ગઈ. ત્યારે પણ એનું જે કોડિંગ હતું, ટિકિટનું કોડિંગ તો ત્યાં જમા જ છે. તો એ જે કોડિંગ છે એ ક્લાઉડમાં ફળ આપીને પાછો એવી જ રીતે જમા તરીકે હોય છે. બધા જેમ કીધું છે તમે કે परमाणु सख्त થાય અને પાછા सब शुद्ध हो जाते हैं, तो वहां पे तो वो शुद्ध होने के बावजूद भी वहां पे वो जमा ही हुआ ना, क्योंकि बाद में कोई देख के बताता है. तो यही प्रोसेस है वो उधर जमा होने का प्रभु. वो भी तो परमाणु वो जो स्वरूप है वो किस परमाणु शुद्ध होना और परमाणु कोट होना, ये दोनों प्रक्रिया इंपॉर्टेंट है. कोट होती है मतलब शुद्ध परमाणु के ऊपर आपके भाव का कोट लगता है. जी प्रभु. जिसको चार्ज कहते हैं, और वो चार्ज स्पीच और एक्शन का बीच कुदरत में जाता है और कुदरत इनका रिजल्ट लेते हैं. रिजल्ट देते हैं तो परमाणु शुद्ध हो जाते हैं. और जो कोड था, कोड के अंदर जो भाव का जो इम्पैक्ट था और आत्मा का जो पावर था, यह खत्म हो गया. पावर खत्म हो गया, भाव की इम्पैक्ट खत्म हो गई, मगर छाप वहां रही. आपके कर्म की छाप वहां रही, क्योंकि आपने एक कर्म किया था भाव से, तो भाव की छाप रही. मगर अभी उसमें पावर नहीं है, इसमें पावर नहीं है. आत्मा का भी पावर नहीं है, भाव का भी पावर नहीं है, और परमाणु भी नहीं है. तीनों नहीं है, और छाप वहां रह गई. जैसे बताऊं मैं आपको, हमने पिछले अवतार में कर्म किए, मारा मारी के, ये अवतार में उदय में आया.
मारामारी करने का, ठीक है, और जी। वो कर्म खत्म हो गया, और फिर 6 महीने के बाद फिर भी याद आता है, 6 साल के बाद फिर भी याद आता है, वो तो खत्म हो गया। बराबर है। इसका नहीं क्या तो याद जवाब है? क्यों आता है? जी, ये भी एक सवाल है। तो मुझे ऐसा लगता है कि क्षेत्र का प्रभाव है कि रिपीट रिपीट रिपीट, जैसे रिपीट डाला था वैसे रिपीट रिपीट याद आता है। नहीं, डालते याद थे। आता है, आप रिपीट क्रिया नहीं करते हैं। हाँ, याद आता है, पर तभी हम कई बार अभी रिपीट में याद करते हैं ना प्रभु, कई सारी क्रियाएं। राजकारण में भाषण देता है मंत्री, एक दिन एक अनाउंसमेंट करता है, दूसरे दिन वापस वही रिपीट रिपीट करता है। ऐसे भी कई बार नहीं, होता है। वो तो एक्शन हो गई ना, मैं तो एक्शन की बात नहीं करता हूँ, मैं तो मेमोरी की बात करता हूँ। हाँ प्रभु जी, याद आता है, तो इसका क्या जवाब है प्रभु? क्यों? मैं मन वचन काय की क्रिया की बात नहीं करता हूँ, वो तो खत्म हो गई रिजल्ट में। जी। अगर मन वचन काय की क्रिया 10 बार होती है तो 10 बार आप उदय कर्म कहेंगे, मगर मैं तो 10 बार मेमोरी की बात करता हूँ। उदय तो एक ही बार आया, जी, बराबर है, याद आया उदय कि शब्द एक ही बार लागू हो गया, मारामारी किया, खत्म हो गया। अभी 10 बार मारामारी याद आई, दुनिया की कोई व्यक्ति देखी नहीं है कि आप अभी क्या कर रहे हैं। जो जी मारामारी किया सबने देखा, अभी याद करते हो कोई देखता नहीं है, आपको जी ही मालूम होता है। जी, तो बार बार आता है, क्यों आता है? कर्म तो एक ही बार था। वही नहीं मालूम प्रभु जी, मैं ये क्वेश्चन पे भी हूँ, अभी तक अटकी हूँ। नहीं, ये तो मैंने खड़ा किया प्रश्न आपको पूछ के। नहीं प्रभु, मैं अटकी। पहले हाँ आपका वो प्रभु प्रश्न जी। था, मैंने जब उत्तर दिया तो ये प्रश्न आपके अंदर खड़ा हुआ, तो फिर ये भी कैसे? बताइए अगर प्रभु पहला आप। होता तो आप पहले पूछ लेते कि इसको, इसका भी मतलब क्या है, इसका भी मतलब क्या है। जी प्रभु, कहने का बताइए। मतलब, जिस प्रकार से हम अभी जिंदा हैं और कोई भी प्रकार की अवस्था में अगर हम संभाव में नहीं रहेंगे तो अंदर छाप पड़ जाती है, और वो छाप भय संज्ञा से अंदर रिकॉर्ड हो जाती है, फिर बार बार याद आती है। भय संज्ञा से अगर आप निर्भय होते हैं तो अवस्था तो अपने आप खत्म हो जाती है, दोबारा क्यों आ जाएगी हमको? आज पहली बार भी रिजल्ट आता है तो भी याद नहीं आता है, क्योंकि कॉज तो हमने पिछले होता डाला था, और अभी तो रिजल्ट आया। रिजल्ट आने से पहले कभी याद नहीं आया था, और जब भी याद आया तो रिजल्ट आने के बाद याद आया। ऐसा क्यों? तो कॉज तो हमने पहले डाला था। अगर याद आता है तो पिछले अवतार में कॉज डाला था, उसकी वैल्यू थी। समझ में आया कि नहीं? समझ में आया कि नहीं? ठीक है प्रभु, याद आया, पर मेरा कोडिंग वहां पे है ना प्रभु जी। आपने जो बोला मतलब कोड रहेगा ना, वहां पे नहीं, वो भाव तो है। खत्म हो गया ना। रिजल्ट आया, रिजल्ट आया तो हिसाब तो खत्म हो गया। जी, हिसाब खत्म हो गया, फिर भी याद आया। हाँ, तो याद किस बेसिस पे आया प्रभु? वही राग द्वेष की मेमोरी। तो इसको कैसे मेमोरी है तो निकाल? ये तो इस मेमोरी है तो बार बार याद आता है। यस और नो? जी, मतलब इसको सनातन तत्व से हमने देखा नहीं, ये जो उदय में आया जब जब याद। हाँ, आपने अवस्था को कर्ता रूप में देखा, और कर्ता रूप में देखा तो उसमें राग हो सकता है, द्वेष हो सकता है, भय हो सकता है, भीख हो सकती है, कुछ भी हो सकता है, मगर उसके माध्यम से मेमोरी हो गई। ठीक है प्रभु और जी। वो मेमोरी आपको बार बार याद कर, जैसे ये संजोग आता है फिर अपने आप आ जाती है, फिर अपने आप आ जाती है। बराबर है, ये मुझे और क्लियर। दूसरी बात ये कि ये मेमोरी तो अपने आप आती है, कोई बात नहीं, मगर फिर आप इसको पुरुषार्थ मान के सामायिक में इसको देखने का प्रयास करते हैं, ये तो फिर और गलती हो गई। जी समझ में आया मेरी बात की नहीं आई? जी जी प्रभु, आ गया, पर पहला मेरा तो यही जो क्वेश्चन था। अवस्था खत्म हो गई है, जी हिसाब पूरा हो गया है हमारा, समय भी खत्म हो गया, आयुष्य भी खत्म हो गया, हिसाब भी खत्म हो गया। इसको बार बार याद करना, वाह।
ये अभी सनातन से Okay. देखना है और हिसाब बाकी है, हाँ, मतलब हिसाब बाकी। यस। ठीक है प्रभु, तो ये इस क्वेश्चन तो मेरा ये था। बात है, तो ये बात में ये तो सनातन सत्य नहीं देखा, इसमें राग द्वेष या भय हो सकता है, वो मैंने बताया, इसीलिए मेमोरी में रहा। मगर वहां तो हिसाब खत्म हो गया, मगर प्रिंट वहां रह गई। क्या रह गई? प्रिंट पावर वहां नहीं है, प्रिंट है। प्रिंट प्रिंट जी और पावर दोनों अलग चीज है। हाँ ठीक है प्रभु, यहाँ तक पहुंचते हैं हम लोग। पावर नहीं है, प्रिंट है। अब इसके आगे फिर मेरा ये सवाल है कि जो वो प्रिंट है, तो वो क्या डॉट 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 जो हमें इसका आकाश में जो सितारे दिखते हैं प्रभु जी, वो रूप में, क्योंकि एक राशि राशि के रूप में है कुछ सितारों की रचना, कुछ नहीं सितारों। नहीं, ऐसा है, ऐसा नहीं, वो तो प्रिंट ही है बस। आपके सभी व्यक्तियों के कर्म की प्रिंट होती है ना, एक व्यक्ति की थोड़ी होती है, और वो चलती रहेगी। तो अभी असंख्य है मधुबाला ना प्रभु? दूसरे को चांस देना है। सॉरी, आप जल्दी आपका क्वेश्चन फिनिश करें प्लीज। बाकी भी तो अनेक डॉट डॉट है, तो वो उस पे एक डॉट में पूरा कॉजल बॉडी है, ऐसा मैं समझू? नहीं ऐसा नहीं, कर्म की प्रिंट है, कॉजल बॉडी नहीं है, कर्म की प्रिंट है। और कर्मों की प्रिंट जो होती है उसमें पावर नहीं होता है, मगर प्रिंट रहती है। मैंने बहुत सारे एग्जाम्पल दिए हैं, स्थूल एग्जाम्पल से आपको समझने की कोशिश करना है। सूक्ष्म समझने में हो सकता है थोड़ा समय लगे, मगर हमको स्थूल में तो एग्जाम्पल मिलता है कि कोई भी चीज एक्सपायर होने के बाद भी हमारे पास रहती है फिजिकल फॉर्म में या तो रिकॉर्डेड फॉर्म में। आपने ठीक है, आपने बताया प्रभु कि वो कोडिंग के रूप में रहेगी ना ऊपर, भाव जो है कोडिंग वो के रूप में मैंने कभी नहीं कहा, प्रिंट के रूप में कहा। ऊपर भी प्रिंट रहेगी और नीचे भी अवस्था में प्रिंट ही रहेगी प्रभु। नीचे तो रिजल्ट आता है, प्रिंट कहाँ, तो वो तो फिजिकल फॉर्म है, खत्म हो गया है वो। ठीक है, मैं वो समझ मैंने गई। कहा राग द्वेष की मेमोरी वो प्रिंट है, वो बार बार आती है, वो जिंदे व्यक्ति को आती है, और वो प्रिंट है, वो कोई व्यक्ति ही देख सकता है, सब नहीं देख सकता है, याद भी नहीं कर सकता है। वो विशिष्ट प्रकार का ज्ञान है, तभी देख सकता है। और ये तो रागद्वेष वाला जिंदा व्यक्ति यही अवतार में सेम बर्थ में देखता है। ये कितना डिफरेंस है। जी प्रभु। पिछला भाव हम नहीं देख सकते हैं, विशिष्ट प्रकार की व्यक्ति देख सकती है, वो प्रिंट है इसीलिए। और यहाँ तो जिंदे व्यक्ति रागद्वेष के हिसाब से वो देखती है, जो अवस्था खत्म हो गई उसी को देखती है। ये तो अज्ञानता है, ये अज्ञानता से दिखता है, और वो विशिष्ट प्रकार के पावर से दिखता है। दोनों एंगल अलग है। हाँ, विशिष्ट प्रकार का पावर मैं समझ गई कि केवल ज्ञानी देख सकते हैं, इस हिसाब से आप बोल रहे हैं। केवल ज्ञानी भी देख सकते हैं, और किसी को जातीय स्मरण ज्ञान है तो भी देख सकते हैं, दोनों देख सकते हैं। मैं सब कुछ दोबारा से समझने का प्रयत्न करूंगी प्रभु जी, कहाँ पे जैसे श्रीमद राजचंद्र को 900 भाव दिखे थे, वो जातीय स्मरण ज्ञान था, केवल ज्ञान नहीं था। हाँ वही, इस तो हिसाब से दोनों बात हमको स्वीकार करनी पड़ेगी, केवल ज्ञानी को भी दिखता है, जातीय स्मरण ज्ञान को भी दिखता है, दोनों प्रिंसिपल रहेंगे, दोनों एग्जाम्पल है हमारे पास। एक ही बोलोगे तो फिर दूसरा प्रश्न करेगा, तो आप दोबारा बोलना पड़ेगा, ये भी होता है, तो मैंने पहले ही बोल दिया, हाँ, प्रश्न ही नहीं उठे। फिर दूसरा भी मेरे को वही मन में आ जाता है कि फिर इसको भी दिखाता, कई लोगों को दिख जाता है या कई देवों को भी दिखता है, सब आ दिखेगा ही ना, दिखेगा। मधुबाला, अभी आपको जय स्टडी करना सच्चिदानंद स्वामी प्रभु। जी ने बोला ना ऐसा। जय सच्चिदानंद, जय सच्चिदानंद। जय सच्चिदानंद। भरत भाई। हाँ, जय सच्चिदानंद स्वामी। जय सच्चिदानंद। स्वामी जी ने कोटि कोटि प्रणाम। और मारो एक प्रश्न હતો, बोलो बोलो। સૂર્યદેવ અને આત્મા પરમાત્મા કહીએ છે ને, તો બે કેટાલિક છે, અને कौन પેલાને कौन જોઈ फिर थी? सूर्यदेव ने आत्मा, ओके। આત્મા પરમાત્મા આપણે કહીએ, બે કેટાલિક છે। પેલામાં આપણે આમ જાતે જોઈ શકીએ છીએ, પેલામાં જોઈ શકાતું નથી આત્માને। હવે બે આત્મા થોડુંક મને સ્પષ્ટતા નથી થતી, એટલે સૂર્યદેવનું કઈ આપણા જ્ઞાન વિજ્ઞાનથી શું એનું કાર્ય છે, અને આત્મા પરમાત્માનું શું કાર્ય હોય છે?
સૂર્યદેવનું કાર્ય જેની હાજરીથી દુનિયા ચાલે છે, પણ એ ચલાવતો નથી, માટે એને કેટાલિસ્ટ કહેવાય. જેની હાજરીથી ચાલે અને જે કશું કરતો ના હોય, આ બે ગુણ જેનામાં હોય એને કેટાલિસ્ટ કહેવાય. એમ આત્મા પણ કશું કરતો નથી, છતાં આત્માની હાજરી વગર જન્મ મરણ થતા નથી, માટે એને કેટાલિસ્ટ કહેવાય, એને કેટાલિસ્ટ કહેવાય. બંનેની કેટાલિસ્ટ તરીકે, ઉદ્દીપક તરીકે બંનેની એક જ કેટેગરી. એટલે આત્માની વાત સમજાવી હોય તો સૂર્યનારાયણ નો એક્ઝામ્પલ આપીએ એટલે તમને ખ્યાલ આવે કે આત્માનો રોલ કેવો છે, સૂર્યનારાયણ જેવો. સમજાયું? નારાયણમાં તો મન વચન કર્મ એ બધું કશું હોતું જ નથી ને કાર્ય. આત્મામાં ક્યાં છે? કેમ અંદર આપણે કુદરતી રચના, કુદરત અને એનો લો એ પ્રમાણે જોઈએ છે તો આપણે એ તો જોઈએ છે ને, પણ આત્મામાં નથી ને, સૂર્યનારાયણમાં નથી. સૂર્યનારાયણની હાજરીમાં મન વચન કાયા પ્રગટ થાય છે, આત્માની હાજરીમાં મન વચન કાયા પ્રગટ થાય છે, પણ આત્માએ મન વચન કાયા નથી. સૂર્યનારાયણની હાજરીથી આપણું જન્મ જીવન મરણ છે, સીધા સૂર્યનારાયણમાં નથી, અહીંયા આત્મામાં નથી, એવું પેલું સૂર્યનારાયણમાં નથી. આમાં શ્રેષ્ઠ તો આપણે આત્માને જ કહીએ છીએ ને, આત્મા પરમાત્મા. સૂર્યદેવને જ નથી ગણતા. આ તમને સૂર્યનારાયણનો એક્ઝામ્પલ આત્માની સ્થિતિ સમજાવવા માટે આપ્યો છે. કોઈ વસ્તુનો એક્ઝામ્પલ આપીએ એનો મતલબ શું થયો કે મારે તમને આત્મા સમજાવવો હોય, આત્મા અત્યારે તમને અનુભવાતો નથી, પણ મારે કેવું કે આત્મા કેટાલિસ્ટ છે, તો તમે પૂછશો કેટાલિસ્ટ એટલે શું? એટલે સૂર્યનારાયણનું એક્ઝામ્પલ આપું એટલે તમને સમજાય. તો બેના ગુણો તો અલગ છે ને, સ્વભાવ અલગ છે, ગુણો અલગ છે. બોલો. પેલું શ્રેષ્ઠ છે જે આપણે આત્મા પરમાત્મા, પેલો શ્રેષ્ઠ નથી સૂર્ય, એવો મારો વિચાર થાય છે. આપણે આત્મા પરમાત્માની કમ્પેરિઝન નથી કરી સૂર્યનારાયણ સાથે. આપણે આત્માનો જે કેટાલિસ્ટ ગુણ છે એ જ ગુણ સૂર્યનારાયણનો છે. એક જ ગુણનું એક્ઝામ્પલ આપવા માટે સૂર્યનારાયણનો દાખલો આપ્યો છે. આત્મા ઇઝ ઇક્વલ ટુ સૂર્યનારાયણ એવી ક્યારે કમ્પેરિઝન નથી કરી આપણે આધ્યાત્મ વિજ્ઞાનમાં. કમ્પેરિઝન કઈ નથી, એક જ ગુણની વાત કરીએ આપણે. અને તમે તો આખું સરખાવો છો કે આત્મા ઇઝ ઇક્વલ ટુ સૂર્યનારાયણ. ના, ગુણની વાત છે. જેમ આત્મા પ્રકાશ આપવાનો સ્વભાવ કરે છે, 100 પર પ્રકાશક સૂર્યનારાયણ છે, એવું જ આત્માનો પ્રકાશ છે, 100 પર પ્રકાશક. પેલું દેખાય છે ના દેખાતું નથી, પેલાનો પ્રકાશ દેખાય, પ્રકાશ દેખાય છે, સૂર્યનારાયણનો પ્રકાશ દેખાય છે અને આત્માનો પ્રકાશ દેખાતો નથી એવું તમે કહો છો. તો પછી આ મન વચન કાયની ક્રિયાને જે સમજનારો વર્ગ છે એ કોના પ્રકાશમાં જુએ છે? અંદર વિઝ્યુઅલી આપણે જોઈ નથી શકતા બધું, ને પ્રકાશ સૂર્યનું બધું જોઈ શકીએ છીએ. એ બરાબર છે, આપણે જોઈ શકતા નથી, એ આપણી ક્ષમતાનો પ્રશ્ન છે. પણ કેવળ જ્ઞાનીને એ જ આત્માના પ્રકાશ આખું બ્રહ્માંડ દેખાય છે એ પણ હકીકત છે. એટલે આપણને જો એ વ્યક્તિગત વિષય થઈ ગયો, પણ એની ક્ષમતા નથી એ સાબિત નથી થતું. આ છે ને આધ્યાત્મિક પ્રશ્ન નથી ભરતભાઈ, તમે આ થોડું સ્ટડી કરજો. જય સ્વામિનારાયણ, જય સચ્ચિદાનંદ. આત્માના પ્રકાશમાં આખું બ્રહ્માંડ પ્રકાશિત થાય છે, તો કેમ થાય છે? એ જ આત્માનો પ્રકાશ છે. પણ અત્યારે મને અનુભવ નથી આવતો, એ મારો વ્યક્તિગત વિષય છે, એનો તો સ્વભાવ છે જ ને. એવો સૂર્યનારાયણનો સ્વભાવ છે આ ફિઝિકલ દુનિયાને પ્રકાશિત કરવાનો, અને આત્માનો સ્વભાવ છે સનાતન દુનિયાને ખુલ્લી કરવાનો. બેનો સ્વભાવ છે આ વિનાશી અવસ્થાઓ ખુલ્લી કરે છે, આત્માનો પ્રકાશ સનાતન સત્યને ખુલ્લું કરે છે. બંનેનો રોલ તો એક જ થઈ ગયો ને. એ સંદર્ભમાં દરેક વસ્તુને એક્ઝામ્પલના રૂપમાં સમજવાનું તમે કમ્પેરિઝન કરો છો. કમ્પેરિઝન કરવાની જ ના હોય. આપણે ઇક્વલ ટુ સાબિત નથી કરતા, એક ગુણને પ્રેઝન્ટ કરીએ છીએ. તમારો ગુણ ગુસ્સા વાળો હોય તો હું કહું તમે મગનભાઈ જેવો ગુસ્સો કરો છો, એટલે તમે ને મગનભાઈ બે સરખા નથી, ગુસ્સાના ગુણમાં તમે બંને એક છો, બાકીના બધા ગુણો તમારા જુદા છે. પણ તમે જયારે હું એમ કહું છું કે મગનભાઈ જેવો તમે ગુસ્સો કરો છો, ત્યારે કે મગનભાઈ તો ગુસ્સો કરે છે પણ પછી તો આવું એ કરે છે, પણ એવું કહું છું ક્યાં તમને?
તમારા એક જ ગુણની કમ્પેરિઝન કરવાનું કહું છું હું તમને, બીજા ગુણ તો જોવા જ નથી, કારણ કે સરખામણી નથી કરતા. તમને ગુણ સમજાવું છું કે તમારામાં કેવો ગુણ છે, આના જેવો એવો. તમે તો બધું જુઓ છો, બધું ક્યાં જોવાનું છે આપણે? ખ્યાલ આવ્યો? જે પોઈન્ટ કહેવાનો છે એટલું જ મારે તમને કહેવાનું હોય, એ જ સમજવાનું હોય, કમ્પેરિઝન ના કરવાનું. એક્ઝામ્પલ કોને કહેવાય? એક્ઝામ્પલ નો મતલબ મારે તમને જે સમજાવવું છે એ જ તમારે સમજવાનું હોય, બધી વસ્તુ ના સમજવાની હોય. હું એમ કહું કે રામના મન વચન કાયા પણ એમને આધીન નતા. તમે કહો કઈ રીતે? તો કે રામને વનમાં જવું પડ્યું ને, એમની મરજીથી ગયા? તો કે ના, માટે એ કુદરતી રચના હતું. એમ તમારું જીવન પણ કુદરતી રચના. આ દાખલો આપ્યો મેં તમને. તેથી તમારું રામનું જીવન સરખામણી કરવાની છે? ઓકે સ્વામીજી, આપણે વિજ્ઞાન લઈએ. પર્પસ સમજવાનું, વિજ્ઞાનમાં પર્પસ સમજવાનું કે જેમ એમનું લાઈફ એમના આધીન નતું, એમ આપણું લાઈફ આપને આધીન નથી, એવું સમજવાનું. સરખામણી નથી કરવાની લાઈફની. સિદ્ધાંત સમજવાનો છે કે એમનું લાઈફ એમને આધીન નતું, આપણું લાઈફ આપણે આધીન નતું, આટલું જ સમજવાનું છે. બંનેની લાઈફ કેવું હતું એ ક્યાં સમજવાનું છે? બંનેની લાઈફ પોતાને આધીન નથી, આટલું જ સમજવાનું છે. લાઈફની કમ્પેરિઝન ક્યાં કરવાની છે? સમજણ પડી ગઈ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. મહાત્મા ખાલી જય સચ્ચિદાનંદ એટલે આપણો ટાઈમ જેટલો ઓછો બગડે એટલું સારું. હા બોલો कविताबेन. जय सच्चिदानंद स्वामी जी, मैं कविता उमेश रणवी कर्नाटका कारवार से बोल रही हूँ. आपके चरणों में कोटि कोटि प्रणाम स्वामी जी. जय सच्चिदानंद. आपके द्वारा ये विज्ञान दृष्टि मिला है और समझ में भी आ रहा है और हर एक संजोग में उपयोग करने के भी प्रयास हो रहा है स्वामी जी. इसके लिए आपको बहुत बहुत धन्यवाद और प्रणाम स्वामी जी. जब किसी व्यक्ति का अचानक एक्सीडेंट डेथ होता है तब 1 सेकंड में ही उसका आत्मा कर्मानुसार दूसरे गर्भ मिल जाता है उसको, तो फिर उसकी प्रतिष्ठित आत्मा कब और कैसे सब कुछ छोड़ने का दुख फील करता है, ये प्रश्न था स्वामी जी. जहां तक शरीर के अंदर प्राण है, श्वास है, वहां तक वो फील करता है. वहां तक आत्मा वहां से निकला नहीं है. जैसे श्वास बंद हो गया तो फिर वहां से आत्मा निकल गया, वह आयुष्य कर्म खत्म हो गया और भुगतान का हिसाब भी खत्म हो गया. फिर शरीर को जला भी दिया जाएगा, इसको हिसाब नहीं कहेंगे, सफरिंग नहीं कहेंगे. तो फिर वो बाकी सब उसका बॉडी को क्या होता है वो सब फील नहीं करता है? कोई मतलब नहीं, कोई मतलब नहीं. तुम उसको काटो पीटो कुछ नहीं, वो कुछ भी देख नहीं सकता, कुछ भी नहीं, कोई मतलब ही नहीं है. मतलब फिर बॉडी नहीं है, फिर जड़ है, उसके से कोई कंसर्न ही नहीं है. आप कभी आपको मालूम भी होगा, शायद मेरे को नहीं मालूम, जो पारसी लोग होते हैं वो अपने बॉडी को कौओं के खाने के लिए छोड़ देते हैं. वो जलाते नहीं है और कब्र में भी नहीं डालते हैं. मालूम है आपको? हाँ सुना है स्वामी जी आपके द्वारा. तो फिर वो क्या करेंगे? ताकि उस समय वो क्या दुख फील करता है? यही पूछना था. कोई बताते हैं ना वो सब देखते रहते हैं ऊपर से ऐसा, वो तो चला गया दूसरे गर्भ में, फिर कैसे देखता है, ऐसा प्रश्न था. वो कोई कहता है वो छोड़ दो ने, पर हमको तो मालूम हो गया कि दूसरा बॉडी में जन्म ले लिया, मगर लाइफ शुरू हो गया. अभी वो देखने का क्या मतलब है? मगर कोई अपनी कल्पना से कहेंगे तो कहने दो, उनके पास कोई ऑथेंटिक बात तो है नहीं, कोई साबिती तो है नहीं उनके पास. तो बोलना है तो हम क्या करेंगे? किसी को मना करेंगे नहीं. जब आप इसको प्रसन्न करोगे कैसे देखेंगे? तो उनके पास उत्तर नहीं है, तो मतलब क्या रहा ऐसी बातों का? हाँ स्वामी जी. जो बातों में सिद्धांत नहीं है, ऐसी व्यवहार सत्य की बातों की क्या वैल्यू? कुछ भी नहीं है. हाँ स्वामी जी, जब स्पॉट डेथ होता है तब उसके अंदर श्वास रहता है क्या? अचानक क्या होता है बताया? स्पॉट डेथ अचानक होता है ना, उसके अंदर कैसे अचानक मतलब क्या? एग्जाम्पल अब क्या कहना? अचानक मतलब क्या? कुछ पता नहीं होता, ऑन द स्पॉट डेथ होता है. ऑन द स्पॉट. हर व्यक्ति का जब मृत्यु आता है तो सबको मालूम होता है कि मेरा मृत्यु होगा, ऐसा आप कहना चाहते हैं? अनारोग्य हो तो थोड़ा थोड़ा मालूम होगा,
नहीं तो मालूम नहीं होगा। नहीं नहीं, हर व्यक्ति जो नॉर्मल मर जाती है विदाउट एक्सीडेंट, हाँ, बीमारी से कहो या अटैक से कहो, या बैठे बैठे आयुष्य कर्म खत्म होने के मर जाती है, तो क्या उसको मालूम हो जाता है? नहीं नहीं समझ। तो उसको नहीं मालूम होता है, वो भी एक्सीडेंट है। जब भी मरा वो तो एक्सीडेंट हो गया है ना, उसको तो नहीं मालूम कि मैं 5 बजे मरने वाला, उनको तो नहीं मालूम जी। तो उनके लिए तो एक्सीडेंट ही है ना। हाँ एक्सीडेंट किसको नहीं कहोगे कि जो व्यक्ति को मालूम है और मर गया तो वो एक्सीडेंट नहीं है, यही आपकी भाषा है ना। आपने एक्सीडेंट शब्द यूज किया तो उसका विपरीत शब्द क्या है? आपका कविता बेन अनम्यूट हो गया, अनम्यूट का। आपका म्यूट हो गया, अनम्यूट करो। अभी भी नहीं हुआ। नहीं हुआ, अभी नहीं हुआ। ओके, दूसरे को ले लेते हैं अभी। नहीं, क्यों ऐसा हुआ उसका? हाँ खबर नहीं, मैं अनम्यूट नो बटन करो। चलो हो गया। कोई बात नहीं। हाँ अभी हुआ, चलो बोलो। हाँ, इतना ही था स्वामी जी। कोई बात नहीं, तो समझने का है। लोग तो कहेंगे, लोग तो उनके पास कोई प्रूफ नहीं है, तो जो भी व्यू पॉइंट बताना है बता सकते हैं। कोई ऐसी बात होनी चाहिए जो ऑथेंटिक होनी चाहिए, फिर आप पूछोगे तो मैं उत्तर दूंगा। बाकी लोग तो अपना अपना अभिप्राय देते रहेंगे, हम क्या करेंगे। स्वामी जी, दूसरे गर्भ में उसको सब याद रहता है क्या, पिछले जन्म का? कुछ भी याद नहीं रहता है। जैसे ए बर्थ में आपको याद है पिछला बर्थ? नहीं नहीं, गर्भ में रहते हुए नहीं याद होता है, नहीं होता है, नहीं रहता है। कभी किसी को रहता है वो एक अलग बात है, नॉर्मल नहीं रहता है। हाँ स्वामी जी। हाँ स्वामी जी, जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद। सरस्वती बेन। जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद। स्वामी जी, कोई भी अवस्था आती है, जैसे अभी आप और मैं बात कर रहे हैं, मेरे को क्वेश्चन आ रहे हैं, आप उसका समाधान दे रहे हैं, तो 6 तत्व काम कर रहे हैं वो दिखते हैं मेरे को, मतलब। और उस समय ये भी होता है, और फिर 5 जो वो समवाय कारण वो भी काम करते हैं, भाव और ये सब 5 हैं। और उस समय अगर हम शुद्धात्मा और कुदरती रचना देखें तो वो भी देख सकते हैं। ये बराबर है? हमको यही 6 तत्वों से देखना है या कुदरती कानून से देखना है, और लास्ट में कुदरती रचना जो फिजिकल फॉर्म में होती है वो कुदरती रचना। कुदरती रचना के पीछे कुदरती कानून है, और कुदरती कानून के पीछे 6 तत्व है। आप समझे ना, बिना 6 तत्व अवस्था होती नहीं है। हाँ, माना ये कानून के पीछे 6 तत्व है। हाँ, तत्व तो परमानेंट है ना, और कानून तो तत्व की अवस्था के लिए है। हाँ, ये हमेशा मैं इसमें कंफ्यूज होती हूँ ना कि कानून कैसे काम करता है। कानून जैसे अभी हम आप और मैं बात कर रहे हैं, अब इसमें कुदरती कानून काम कर रहा है, और कुदरत है, कुदरती कानून काम कर रहा है, फिर कुदरती रचना होगी, हमारा समाधान हो जाएगा। और तो उसमें कुदरती कानून आप समझाइए कैसे काम कर रहा है? कुदरती कानून का मतलब होता है आपको बोलने का संजोग, आपको प्रश्न करने का संजोग, मेरे को उत्तर देने का संजोग। ये कुदरत ने क्यों दिया? क्योंकि दोनों का पिछले अवतार के कर्मों का हिसाब, ये हिसाब का फल कानून से कुदरत ने अभी दिया। इसके अंदर 6 तत्व आ गए, आत्मा और बाकी के 5 तत्व। और ये जो कानून से बनी हुई और तत्वों से बनी हुई जो टेम्पररी अवस्था है, इसको कुदरती रचना कहते हैं। हाँ, और जब ये अवस्था खत्म हो जाएगी, तत्व वही के वही रहेंगे, अवस्था खत्म हो गई, जो आपने कर्म चार्ज किया था वो डिस्चार्ज हो गया। हाँ, मतलब ये कर्म
डिस्चार्ज हो गया, उस समय परमाणु शुद्ध होके वातावरण में वापस। बस, यस यस। तो यही तो कहता हूँ, हर अवस्था खत्म होती है, हर अवस्था खत्म होती है, फिर हम राग द्वेष करेंगे तो फिर नहीं बनेंगे, और नहीं करोगे कुदरती रीता देखोगे तो फिर राग द्वेष नहीं होगा, तो नई नहीं बनेगी। हाँ, उसको कुदरती रचना देखेंगे तो राग द्वेष होगा ही ना। बस। हाँ, जय सच्चिदानंद। जय सच्चिदानंद। प्रवीण चंद्र। जय सच्चिदानंद, कोटि कोटि प्रणाम। तो स्वामीजी जरा हाँ, एक પેલું પૂછવું હતું કે મૂળ આત્મા મન વચન કાયા એ બે પાસે પાસે આવવાથી 4% આત્મા 4% આત્મા ઉભો થયો, અને પ્રકૃતિનો છે એ ડિસ્ચાર્જ પ્રતિષ્ઠ આત્મા છે. હવે મન બુદ્ધિ ચિત્ત અહંકાર થી ની જે પુરુષાર્થ કરે દ્રષ્ટિથી, એમાં એક સંસાર લક્ષી હોય, એક મતલબ એક આધ્યાત્મિક લક્ષ્ય તરફ હોય, મતલબ મોક્ષ લક્ષી હોય, બરોબર? બોલો. હા, તો સંસાર લક્ષી જે આપણે કર્મ કરીએ બિફોર ડેથ, તો આપણે બિફોર ડેથ આપણે જે કોઝલ બોડી બને એની અંદર આપણે જે કઈ ચેન્જ કરવું હોય તો એ કરી શકીએ, જ્યાં જ્યાં આપણી સિગ્નેચર થઈ હોય, આપણી સંમતિ થઈ હોય, તો એ સંસાર લક્ષી જે કોઈ ચીજ બની હોય એમાં આપણે મોક્ષ લક્ષી બનાવી શકીએ, એને ભૂસી શકીએ ને, ભૂસી શકીએ ને. હા, તો એ કોઝલ બોડી બન્યા પછી જે સ્પીચ અને એક્શન બને એ ક્લાઉડ માં જાય, બરોબર? હા, કોઝલ બોડી બન્યા પછી ના કહેવાય, કોઝલ બોડી બન્યા પહેલા કહેવાય. બન્યા પછી કશું ના થાય. આ કોઝલ બોડી બન્યા, હા, એ તો કહું છું કે બિફોર ડેથ. તમે બન્યા પછી બોલ્યા, બન્યા પછી ના બોલાય, પહેલા બોલાય. સોરી મારી ભૂલ થઈ ગઈ છે બોલવામાં. તો બિફોર ડેથ એ પેલું સ્પીચ અને એક્શન પેલું એ કોઝલ બોડીમાં ફેરફાર થઈ અને મોક્ષ લક્ષી બનાવી શકાય, બરોબર ને? યસ યસ. અને પણ મોક્ષ લક્ષી બનાવો ખરા, પણ તમારી તકલીફ શું થાય કે કર્મ મોડું પડે, કર્મ ઇરેસ પણ થાય, પણ તમારી અજ્ઞાનતા મજબૂત થાય ને. તો અજ્ઞાનતા તો નાબૂદ કરવા માટે આપણે પુરુષાર્થ કરીએ છીએ દ્રષ્ટિનો. અજ્ઞાનતા નાબૂદ કરવા માટે વિજ્ઞાનની જરૂર છે, સામાયિક પ્રતિક્રમણની જરૂર નથી. સામાયિક પ્રતિક્રમણ કર્મના દોષો માટે છે. એક મિનિટ, સામાયિક પ્રતિક્રમણ એટલે કે દોષને જોવા અને દોષને ધોવા, એમ નામ સામાયિક અને પ્રતિક્રમણ કહેવાય સાદી ભાષામાં, બરોબર? દોષને જોવા એનું નામ સામાયિક, દોષને ધોવા એનું નામ પ્રતિક્રમણ, બરોબર? તો હું બરાબર છે. એ ધાર્મિક પ્રક્રિયા છે, અને કોઈ પણ મન વચન કાયની અવસ્થાને કુદરતી રચના જોવું તો પછી એ કુદરતી રચના જોયું તો પછી એ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક કર્મો બાંધશે. અને કુદરતી રચના નથી જોયું અને માનો કે કર્મ ચાર્જ થઈ ગયું, ફેરથી જ્યારે એ કર્મ યાદ આવે, ચાર્જ થયેલું કર્મ ફેરથી યાદ આવે ત્યારે એને કુદરતી રચના જોઈ શકો તમે. પછી નેક્સ્ટ બર્થમાં ચાર્જ થયેલું એ પણ આવશે અને કુદરતી રચના જે પુરુષાર્થ કર્યું એ પણ આવશે, બરોબર? અજ્ઞાન નહીં પાકું થાય અને પેલામાં અજ્ઞાન પાકું થશે સામાયિક પ્રતિક્રમણમાં. બરોબર. તો અજ્ઞાન આપણે જે ઘાતી કર્મની અંદર જેટલા અજ્ઞાન છે એ તો નાબૂદ કરવા માટે આપણે જે પુરુષાર્થ કરીએ લાઈવ પ્રતિષ્ઠિત આત્મામાંથી, દ્રષ્ટિમાંથી, તો એ તો મોક્ષ માર્ગને લાયક સહાયક સંજોગો માગીએ આપણે, તો એ બરોબર છે. એ તો એનાથી તમે અજ્ઞાન નાશ કરવા માટે જ્યાં ઘડી વિજ્ઞાનનો ઉપયોગ કરો છો, સનાતન સત્યનો ઉપયોગ કરો છો, એનાથી એ પુરુષાર્થથી તમને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો જ પ્રાપ્ત થાય, કારણ કે તમે વિજ્ઞાન ઉપયોગ કરો છો. રાગ દ્વેષ કરતા નથી, કરતા પણ નથી, માલિક પણ નથી, અને છતાં એ પુરુષાર્થ છે માટે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક બને છે. એમાં તો ઓપ્શન છે જ નહીં. બરાબર. અને પ્રકૃતિને આપણે 6 તત્વોથી જોઈએ, એટલે 5 તત્વોથી જોઈએ. એક તો ચેતન તો એમને મેરે કેટાલિસ્ટ રહે, બરોબર? એ 5 તત્વોથી જોઈએ એટલે આપણે એની અંદર પ્રકૃતિમાં ભળતા નથી, આપણે પ્રકૃતિથી અલગ રહી શકીએ, બરાબર? બસ. બરોબર. તો એનાથી આપણે કેવળ દર્શન સુધી મતલબ આજ પુરુષાર્થ કરવાનો છે ને? યસ. એટલે આપણા જેટલા છે પેલા ઘાતી કર્મમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની અને અંતરાય કર્મોને નાબૂદ કરવામાં એ જે
એ જ આપણે પ્રયત્ન કરવાનો છે. બસ 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 એ જ. ઘાતી કર્મ, અઘાતી કર્મ તો કુદરત પૂરા કરે. હા, એ તો કુદરત ને એ દર જન્મે જન્મે ફરક પડી જાય ને આ તો કેરી ફોરવર્ડ થાય ને. જય સચ્ચિદાનંદ, बहुत अच्छा बता दिया, क्लियर हो गया. हाँ, क्लियर हो गया. जय सच्चिदानंद, जय सच्चिदानंद. સ્વામીજી જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, મને પાવર ચેતન ને મૂળ ચેતન બે એક્ઝામ્પલ આપીને સમજવું હતું. પાવર ચેતન અને મૂળ ચેતન. પાવર ચેતન એટલે આ કર્મ બાંધીએ છે તે પાવર ચેતન કહેવાય, અને મૂળ ચેતન એટલે કાયમનો પાવર, એમાંથી ઉત્પન્ન ને નાશ ન થાય. પાવર ચેતન એટલે ચાર્જ થાય, બીજા અવતારમાં ડિસ્ચાર્જ થાય. તો સ્વામીજી એમાં તમારું આ અવતારમાં કોઝલ બોડી બન્યું એ પાવર ચેતન થઈ ગયું, પછી બીજા અવતારમાં રિઝલ્ટ આવે ત્યારે ડિસ્ચાર્જ થઈ ગયું. પાવર ચેતન ટેમ્પરરી હોય, મૂળ ચેતન પરમેનન્ટ હોય. એમાં પાવર પ્લસ માઇનસ ના થાય. પાવર ચેતનમાં પાવર પુરાય અને પાછું ઉકલે, પુરાય પાછું ઉકલે. બરાબર. તો સ્વામીજી, જે આપણી બધી બિલીફો છે, રોંગ બિલીફો, એ બધી પાવર ચેતનમાં જાય. બધું એટલે તો ઉકલે છે ને. આ બધો પાવર ભર્યો તો એ તો ઉકલે છે. આખું આ લાઈફ શું છે? ભરેલો પાવર ઉકલે છે, મનનો, વચનનો ને કાયાનો. બરાબર. તો સ્વામીજી, આમાં એક એક્ઝામ્પલ એવું આવ્યું હતું કે ભાઈ આ ડોલ છે, ઢીંગલું છે, એમાં આપણે સેલ નાખીએ તો એ બધું બોલે કે ભાઈ આઈ એમ સ્લીપિંગ, આઈ એમ વોકિંગ, આઈ એમ હંગ્રી. તો એ સેલ પુરાય છે સ્વામીજી, આપણને દેખાય. તો એ જ ઇઝ ઇક્વલ ટુ રિયલમાં આપણામાં જે એ સેલ થી ચાલે છે આપણને ખબર પડે છે, એવું આપણા બોડીમાં મૂળ આત્મા એ જ પાવર સેલ ઇઝ ઇક્વલ ટુ. અહીંયા આગળ સેલ મેન મેડ છે, અહીંયા આગળ સોલ પરમેનન્ટ છે. એક્ઝેક્ટલી. પણ તમારે પેલું પાવર છે ને, એ પાવર ની અંદર ડોલ એક ની એક રે ને પાવર બદલાય છે, આની અંદર પાવર એક નું એક રે ડોલ બદલાય છે. એક્ઝેક્ટલી. અચ્છા, સમજી ગઈ. બરાબર, બદલાય છે ને બધી. હવે સ્વામીજી, બીજો એક પ્રશ્ન એવો હતો મારી સમજણ કે મહાવીર ભગવાન એક પૂતગલને જોતા હતા, એ થોડુંક સમજાવો ને. મહાવીર ભગવાન એક પૂતગલને જોતા હતા એટલે પૂતગલ એટલે ફિઝિકલ બોડી ને. અચ્છા, હા. હંમેશા જ્ઞાનીઓ ફિઝિકલ બોડી ઉપર ધ્યાન જ ના આપે, કારણ કે એ તો કુદરતી રચના છે, એમાં શું એમને જોવાનું છે. પણ પૂતગલ નો મતલબ થાય મહાવીર જે કઈ પણ ભોગવી રહ્યા છે કર્મ, એ પૂરણનું જ ગલન છે. એક જ સિદ્ધાંત છે. ગલન કયા પ્રકારનું છે, પૂરણ કયા પ્રકારનું છે, એ ઇમ્પોર્ટન્ટ નથી, બટ ધ પ્રિન્સિપલ ઇઝ ધ સેમ. મહાવીરે ગયા અવતારમાં જે પૂરણ કર્યું છે એ જ ગલન થાય છે. ધેટ્સ ઇટ, નોટ અધર થિંગ્સ. એટલે આજે ઉકલતા મહાવીર પાસે કોઈ ફ્રીડમ નથી, માટે મારે એને કુદરતી રચના જોવાની છે. એવી રીતે દુનિયાભરના કોઈ પણ મન વચન કાયાનું પણ મન વચન કાયા ઉકલતા છે, એ કુદરતી રચના છે. ટૂંકમાં પૂરણ કરેલું ગલન કરવું આ સનાતન સિદ્ધાંત છે. એટલે સ્વામીજી, એ બધા પૂતગલને લાગુ પડે, એ બધા પૂતગલ માટે સેમ છે. એ સિદ્ધાંતને જુએ છે, અવસ્થાને નથી જોતા. ઓકે, સમજી ગઈ. એટલે એ બધા પૂતગલનું એવું જો આપણે જેટલાને જોઈએ બધા પૂતગલનો એક જ સિદ્ધાંત પૂરણ કરેલું ગલન થાય છે. આપણને શું લાગે છે, આવું કેમ થયું, આવું કેમ થયું, આવું કેમ થયું, મેં આવું કેમ કર્યું, પેલા આવું કેમ કર્યું. એક ક્વેશ્ચન કેમ થાય છે? આપણને પૂરણ ગલનનું પ્રિન્સિપલ હાજર રહેતું નથી. જયારે પ્રિન્સિપલ હાજર રહે ત્યારે આપણને તરત દેખાય કે પૂરણ કરેલું ગલન થાય છે, એમાં નથી આ મન વચન કાયા અપાય ચોઈસ, નથી સામે વાળાના મન વચન અપાય ચોઈસ. પૂરણ કરેલું ગલન થાય છે, ચોઈસ ક્યાં છે? એટલે બધા એટલે એ રીતે નિર્દોષ દ્રષ્ટિ આવે ને કે બધા એટલે પ્રિન્સિપલ થી જુએ છે, માટે કરતા દેખાય નહીં, માલિક દેખાય નહીં, કઈ જ નહીં. ઓકે. અને ત્રીજું એક નાનો સ્વામીજી, જો ટાઈમ હોય તો, કે મોટર, બંગલા, વૈભવ એ પરિગ્રહ નથી, મન વચન કાયા એ મોટામાં મોટો પરિગ્રહ છે. કારણ કે મન વચન કાયા ના હોય તો મોટર બંગલા હોય નહીં. એકડો જ ના હોય તો બગડો ક્યાંથી હોય? અચ્છા, એ વાત એ સાચી. ઓકે સ્વામીજી, બહુ સારું રહે છે. બહુ હવે તો એક્ઝેક્ટનેસ માં આવતું જ જાય છે. બહુ આપણા ખૂબ પ્રગતિ કરો. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
યસ યસ નેક્સ્ટ હવે પણ પેલું કવિરાજનું પદ મૂકી દો. હા. હા બોલો. છ સનાતન તત્વોમાં એક સમય તત્વ છે અને એક કાળ તત્વ. હવે આમાં જરાક બેને જરાક દાખલા છે સમજાવવા કૃપા કરશો. શું સમજવું છે? એક સમય તત્વ છે અને બીજું એક કાળ તત્વ એમાં આવે છે. હા તો શું પણ? તો હવે કાળ ને સમયમાં સમજવું છે જરાક. કાળ ને સમય બંને એક જ છે. હા બરોબર, પણ કાળ અવસ્થા કો સમય કો ટાઈમ કો એક જ છે. અને આ અવસ્થામાં પછી બે એક જ ગણાય અવસ્થામાં. કાળ તત્વ, સમય તત્વ, ટાઈમ તત્વ એક જ વસ્તુના અલગ અલગ નામ છે. હા હા, અવસ્થા માટે કાળ કહે છે કે સમય કહે? જે કેવું એ કહેવાય, સમય બી કો કાળ બી કો, જે કો તે એ ટોન જુદા પડી જાય છે. બરોબર. ખ્યાલ આવ્યો? કોઈ માણસ કે આ માણસ 5 વાગે જન્મ્યો તો 5 વાગે એટલે 5 વાગ્યાના ટાઈમે જન્મ્યો કહેવાય. કોઈ વ્યક્તિ કે છે કે આ વ્યક્તિ 10 વાગે મરી ગયો. હવે કોઈ વ્યક્તિને એક્સિડન્ટ થાય તો કે છે અને કાળ ભરખી ગયો. પણ શબ્દ અલગ અલગ, પણ શબ્દ કાળ એટલે સમય જ કે છે ને. બરોબર. તમે શબ્દ ગમે તે બોલો, મિનિંગ તો સમય જ માટે વાપર્યો ને. હવે અવસ્થા માટે એ જ વપરાય ને. આ મેં દાખલા આપ્યા એ અવસ્થા નહીં? હા હા, દાખલા આપે અવસ્થા જ છે ને. હા હા, એટલે જે અવસ્થામાં એનું મૃત્યુ થયું એ કાળ. કાળ કો સમય કો એ બધા અલગ અલગ ભાષા છે, મિનિંગ એક જ છે. હા હા, ખ્યાલ આવે ને? હા હા, એક જ સરખું મિનિંગ થાય એનું. બરોબર. હા હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી, બેંગ્લોર. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બસ ખૂબ ખૂબ ચરણોમાં વંદન આપને. અને મારે જે ક્વેશ્ચન પૂછવો તો હમણાં એક બેને પૂછ્યું, શરૂઆતમાં જે પદ મૂકેલું હતું તેમાં બંગલા, ગાડી વગેરે પરિગ્રહ નથી, પણ મન, વચન, કાયા એ પરિગ્રહ છે. તો કાયાનો પરિગ્રહ તો સમજાયો, પણ મન વચન નો પરિગ્રહ કેવી રીતે? મન વચન નો પરિગ્રહ કેવી રીતે? કાયા હોય તો વચન અને મન હોય કે ના હોય? કે એકલું કાયા જ હોય? કોઈ પણ કાયા મન વચન વગર હોય? ના હોય. તો પછી મન વચન કાયા ત્રણે થયું કે ના થયું? હા, તો પછી ત્રણે થયું કે ના થયું? એટલે મન વચન કાયા ત્રણે થયું કે ના થયું એમ કઉ છું. મને થોડો ખ્યાલ નથી આવતો, વચન થી પરિગ્રહ કેવી રીતે? મન વચન કાયા એ ત્રણે પ્રકારના કર્મ છે. એ ત્રણે પ્રકારના કર્મ એક વિચાર રૂપે નીકળે છે, એક વાણી રૂપે નીકળે છે, ત્રીજું વર્તન રૂપે નીકળે છે, અને આ ત્રણે નીકળવાનું એક બોડીનું નામ શરીર કહીએ છીએ આપણે. બરાબર. પણ કર્મના 3 પ્રકાર છે. હવે સમજ્યા કે ના સમજ્યા? એક જ શરીરથી વિચારો રૂપી કર્મ નીકળે છે, વાણી રૂપે કર્મ નીકળે છે, અને વર્તન રૂપે કર્મ નીકળે છે. કર્મના 3 પ્રકાર છે, અને ત્રણે એક જ બોડીથી અલગ અલગ અવસ્થાથી નીકળે છે. હા, પરિગ્રહ એટલે તો સંગ્રહ ને, એટલે એ પરિગ્રહ કેવી? પરિગ્રહ એટલે સંગ્રહ નહીં, પરિગ્રહ એટલે માલિકી અને કર્તા ભાવ. અચ્છા. ખ્યાલ આવ્યો? જે માણસોને
રાજપાટ વૈભવ હતો, હજારો રાણીઓ હતી, તોય નડ્યા નહીં. એવા આપણે ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત ચક્રવર્તીને અરીસા ભુવનમાં હજારો રાણીઓને વૈભવ સાથે કેવળ જ્ઞાન થયું. તો એમને કયો પરિગ્રહ નતો? બધો જ હતો, એટલે પણ મનથી નો. તો પછી એને પરિગ્રહ વગર તો મોક્ષ ના હોય. તો એમને કયો પરિગ્રહ નતો એમ પૂછું છું. હતો એ તો દેખાયો, પણ છતાંય કેવળ જ્ઞાન થયું. એટલે પરિગ્રહ ના હોય તો કેવળ જ્ઞાન થાય ને. બરાબર. એમને કયો પરિગ્રહ નતો એમ પૂછું છું તમને. પરિગ્રહ અપરિગ્રહ વગર કેવળ જ્ઞાન ના થાય. બરાબર છે? હા. તો એમને તો પરિગ્રહ હતો, તો પછી થયું કેમ? એટલે એમનાથી દૂર રહેતા હતા ને, કે આ બધું મારું નથી ને એનાથી મુક્ત એવો શુદ્ધાત્મા. તો પછી હું એ તો કહું છું કે માલિકી ભાવને પરિગ્રહ કહેવાય. એ તો હું ભૂલી ગયો. હા, બરાબર. પાછું ગોળ ફરીને પાછા ત્યાં જાય. જે પહેલા મેં તમને કીધું કે માલિકી ભાવને કરતા ભાવ પરિગ્રહ કહેવાય, મન વચન કાયા પરિગ્રહ ના કહેવાય. તો તમે પાછા ફેરથી ત્યાં જ આવી ગયા પાછા. હા, એટલે તમે સમજાયું એટલે ખ્યાલ આવ્યો. બોલો. મન વચન કાયાને પરિગ્રહ કહેવાય, ના દુનિયાના સાધન સંપત્તિ સંબંધોને પણ પરિગ્રહ ના કહેવાય. પરિગ્રહ માલિકી ને કરતા ભાવને કહેવાય. હું આનો માલિક છું અને હું આને કરતા છું, એને પરિગ્રહ કહેવાય. વસ્તુના પરિગ્રહ ના કહેવાય, કારણ કે વસ્તુ તો મન વચન કાયાને જે મળે છે એ કુદરતી રચના છે. કુદરતી રચના એ મારા માટે કઈ જવાબદાર હોય? એ તો કુદરત મને ફરજિયાત આપે છે, પણ હું એમાં માલિકી કરું છું તો પરિગ્રહ છે. મેં કરું છું તો પરિગ્રહ છે, નહીં તો કુદરતી રચના છે. હું કોઈ જવાબદાર નથી એના માટે. ઓકે ઓકે. એ મેં પરિગ્રહ મીન્સ સંગ્રહ, એટલે સંગ્રહ કરવો મતલબ એવું. એ તો લૌકિક ભાષાનો શબ્દ છે, આધ્યાત્મિક મિનિંગ થોડો છે. ઓકે ઓકે. થેન્ક યુ સમજાણું. જય સચિદાનંદ. થેન્ક યુ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. મનુભાઈ તમને પછી ચાન્સ મળશે. પેલા રમેશભાઈ ને લઈ લઉં છું, પછી હે તમને. રમેશભાઈ અનમ્યુટ. જય સચિદાનંદ. હા, સ્વામીજી પ્રશ્ન કરતો નહીં, પણ મારે આશીર્વાદ લેવા હતા. કાલે નહીં જોડાયો, દિવસ નહીં જોડાયો. જરાક તમારો અવાજ ક્લિયર નથી રમેશભાઈ. અવાજ બહુ નથી આવતો ક્લિયર. હા સ્વામીજી, હવે બરાબર છે. અને સર્વ સાયન્ટિસ્ટ મહાત્માઓને હાર્દિક શુભકામના. સ્વામીજી, આ જ્ઞાન દર્શનમાં આગળ વધાય એવો આશીર્વાદ આપજો. જરૂર જરૂર જરૂર. ખૂબ ખૂબ આશીર્વાદ. ખૂબ આશીર્વાદ. ખૂબ આગળ વધો. હા, જય સચિદાનંદ સ્વામી. જય સચિદાનંદ. જય સચિદાનંદ. હા મનુભાઈ બોલો, તમને અનમ્યુટ કર્યા છે. ના, પેલા તમારું બટન દબાવો. તમે ત્યાંથી કરો, ત્યાંથી અનમ્યુટ કરો. ના, હજુ નથી થયું. નથી થયું હજુ. ઓકે, હવે બોલો. સ્વામી જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. મારો પ્રશ્ન એવો હતો, રામકૃષ્ણ મહાવીર ભગવાનને છેલ્લા અવતારમાં અનબેરેબલ કર્મનો ભોગવટો આવ્યો, તો તેમાં સાયન્ટિફિક કેવી રીતે સમજવું? સાયન્ટિફિક કે રીતે કે બાંધ્યું હતું એ જ આવ્યું ને, વગર બાંધે થોડું આવે. આગળ બાંધ્યું હોય તો જ એનું ફળ આવે ને, બીજ વગર ફળ કેવી રીતે હોય? દરેક અવતારમાં એવું જ હોય કે દરેક ને ભોગવટો આવે જ છેલ્લા અવતાર? દરેક ને હોય, દરેક ને. કોઈને ભોગવટો ના હોય તો લાઈફ જ ના હોય ને. કોઈને ભારે હોય, કોઈને મધ્યમ હોય, કોઈને માઇલ્ડ હોય, એવું બની શકે. પણ ભોગવટો તો હોય તો જ લાઈફ કહેવાય ને. કર્મ જ ના હોય તો લાઈફ કેવી રીતે હોય? ના, બરાબર છે. રાઈટ. કર્મના ફળ માટે જ લાઈફ છે ને. પછી કર્મના પ્રકારો જુદા જુદા હોઈ શકે, પણ ભોગવટો તો બધાને જ હોય. આ દુનિયામાં જન્મેલા
બધા વ્યક્તિને ભોગવટો હોય, પ્રકાર જુદા જુદા હોય. એટલે અનબેરેબલ ભોગવટો પણ છતાં એમને ભોગવટો લાગ્યો નહીં દરેકને. એ એમની દશા કહેવાય. પછી એ એમની દશા, પ્રકૃતિને ભોગવટો પણ એમની દશાને કારણે ભોગવટો લાગે નહીં. રાઈટ. એવી રીતે આપણને પણ જે દિવસે આપણને આ વિજ્ઞાન અનુભવમાં આવશે, અજ્ઞાન ખલાસ થશે, પછી મન વચન કાયનો ભોગવટો આપણને પણ ભોગવટો લાગશે નહીં, કારણ કે આપણે છૂટા રહેતા હોઈશું. બરાબર છે. એ તો આપણી વૈજ્ઞાનિક પ્રક્રિયા છે ને, બીજું કોઈ ચમત્કાર નથી કશું. જય સચ્ચિદાનંદ. ઓકે ઓકે, જય સચ્ચિદાનંદ. નિમિષભાઈ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, મારો ક્વેશ્ચન એ છે કે હું દરેક સંજોગોમાં 6 તત્વ જુદા રાખવાની કોશિશ કરું છું, તો એમાં જે મને એવો અનુભવ થયો કે જે હું ગતિ સહાયક તત્વ જે છે ને એ વધારે ટાઈમ સુધી ઉપયોગમાં રહે છે. બાકી કારણ એ જે દરેક મુવમેન્ટની અંદર જે હલનચલન થાય અને દરેક ક્રિયામાં જે સામેવાળામાં બી ગતિ સહાયક સહેલું દેખાય છે અને મારામાં પણ મને ગતિ સહાયક મીન્સ વધુ ટાઈમ હું એમાં રહી શકું છું એમ. તો સ્વામીજી, બાકીના 6 તત્વો ખાલી એક વખત આપણે જાણી લીધા કે ભાઈ આ અંદર આટલી 6 તત્વોમાં બાકીના 5 તત્વો નો રોલ આ રીતનો છે, કારણ કે એ રોલ બહુ એક્ટિવ નથી અને ગતિ સહાયક નો રોલ એક્ટિવ છે. તો એ મારો વધારે ફોકસ જો ગતિ સહાયક તત્વ પર રહે તો એ મારો બરોબર છે મારો પ્રયાસ. તમે ગતિ સહાયક તત્વો જુઓ છો, એનો પ્રેક્ટિકલ દાખલો આપો. આ અવસ્થામાં હું ગતિ સહાયક તત્વો જોઉં છું, બીજા દેખાતા નથી, એવો દાખલો આપો તમારો પ્રેક્ટિકલ. હા સ્વામીજી, હું તમારી સાથે વાત કરું છું અત્યારે, તો હું અંદર ચેતન સ્વરૂપ કેવળ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા છું. આ જળ તત્વ અહીંયા બહાર બેસેલું છે, બરાબર છે. જળ તત્વમાં મુવમેન્ટ કરવાની શક્તિ નથી, એને બોલવાની શક્તિ નથી, એટલે ગતિ સહાયક એને સહાય કરે છે. અને જે સ્થિતિ સહાયક જે અત્યારે મારા જે અંદરના ઓર્ગન્સ છે એ સ્થિતિ સહાયક સ્વરૂપે સ્થિર થયેલા છે. અને આકાશ તત્વ કે મને આ જળને એક ક્ષેત્ર જોઈએ રહેવા માટે, એની માટે આકાશ તત્વ એક વિશાળ આકાશ તત્વ છે, એને મને એક નાની જગ્યા આપી છે. એટલે આકાશ તત્વમાં અને છેલ્લે કાળ તત્વ, એટલે અત્યારે 10 ને 35 થઈ ઇન્ડિયા પ્રમાણે, તો આ કાળ પાક્યો સ્વામીજી મારી સાથે. આ કાળ પાક્યો તમારી સાથે મારે જે હિસાબ ઋણાનુબંધ હતો એ વાત કરવાનો ટાઈમ પાક્યો એમ. એટલે બરાબર સ્વામીજી? એટલે 6 તત્વો 6 અવસ્થા દેખાયું ને, એમ પૂછું. હા એટલે સ્વામીજી એ જ કહું છું કે 6 તત્વ મને એ આવે છે, પણ જે હું રેગ્યુલર પછી મારે એને કન્ટિન્યુઅસ રાખવું હોય ને, તો હું 6 તત્વમાં મને ગતિ સહાયક થી હું વધારે કન્ટિન્યુઅસ આગળ વધી શકું છું એમ. એનો હું શું કહું છું, એનો વાંધો નથી, પણ 6 તત્વો બધી અવસ્થામાં હોય એ આપણી દ્રષ્ટિમાં હોવું જોઈએ, મિકેનિકલ ના હોવું જોઈએ. હા સ્વામીજી, એટલે પાછું જયારે આમ થોડો ઉપયોગ મૂકીએ ને સ્વામીજી, અને ખબર પડવી જોઈએ કે કોઈ પણ અવસ્થા 6 તત્વ વગર ના હોઈ શકે. હા બરોબર છે સ્વામીજી. હા એ સ્વામીજી વધારે ટાઈમ બોલું નિમેષના મન વચન કાયમાં તન્મયાકાર ન થવું, એનો વાંધો નહીં. 6 તત્વો દ્રષ્ટિમાં હોવા જોઈએ બસ. એને કે ફિઝિકલ દેખવાની જરૂર નથી, આપણા વિઝનમાં છે એ જ દેખ્યા કહેવાય. એને કે આ સ્થૂળ આંખોથી જોવાની એ પ્રશ્ન નથી આવતો. હા સ્વામીજી, એ દ્રષ્ટિનો પ્રશ્ન છે. સમ્યક જ્ઞાન દર્શનનો પુરુષાર્થ એ દ્રષ્ટિનો પુરુષાર્થ છે, એ ફિઝિકલ આંખોનો પુરુષાર્થ નથી. હા સ્વામીજી. જી સ્વામીજી. સ્વામીજી એક રિક્વેસ્ટ કરવી હતી કે સ્વામીજી, આજે જેમ આપે કીધું કે આપણો ઘણો બધો સમય આજના સત્સંગમાં એવા પ્રશ્નોમાં જતો રહ્યો કે જે ભાઈ જેમ કે સંસારમાં અનંત વસ્તુઓ જેને હું જાણતો નથી, એમાંની 4 વસ્તુ હું જાણી પણ લઉં તો મને એનો તો કઈ ફાયદો થવાનો નથી. પણ સ્વામીજી અમારું વિઝન એક જ હોય કે ભાઈ તમારા સત્સંગની 24 કલાક રાહ જોતા હોઈએ, અને જે પ્રશ્નો જે થાય છે, જે આપણની પ્રોગ્રેસમાં આગળ હેલ્પ થાય એવા પ્રશ્ન નથી થતા. અને સ્વામીજી પાછું એમાં થાય છે શું, જેમ કે આપણે કેમ કીધું છે કે દાદા જોયું એવું વિજ્ઞાન બહાર ન નીકળ્યું, તો સ્વામીજી આપની અંદર આટલું બધું વિજ્ઞાન છે અને અમને જાણવું છે, તો સ્વામીજી આપને રિક્વેસ્ટ છે કે મારાથી પણ જો ક્યારે
ઉદય આદિને એવો ક્વેશ્ચન પૂછાઈ જાય કે જે આપણે આધ્યાત્મિક લેવલનો ન હોય તો આપ મને પણ ટોકીને મને એ કરી શકો છો એમ. બસ આપણે વધુમાં વધુ આપણે કુદરત સ્વામીજી કુદરતી રચના અને કુદરતી કાનૂન આ 3 વસ્તુ સમજવામાં આખો ભવ નીકળી જવાનો છે. આ ડગલે ને પગલે સુકાઈ જાય છે બાજુ. હા બરાબર. એટલે સ્વામીજી રિક્વેસ્ટ હતી કે હા બરાબર છે, બરાબર છે. હા સ્વામી, જેટલું તમારું વિજ્ઞાન બહાર આવશે એટલું અમને સારું થશે એની માટે રિક્વેસ્ટ રહી સાહેબજી કે સ્વામીજી તમે કઈ એની માટે કઈ જોજો. ના સાહેબ ના બસ બરાબર છે, તમારો ભાવ બરાબર છે અને તમારો ભાવ પરિપૂર્ણ થાય એવી કુદરતની પ્રાર્થના આપણી. હા, જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ સ્વામીજી, મારે સવાલ હતો કે બધા એમ કે છે કે કર્મ ચાર્જ નથી થતા, જે પેન્ડિંગ રહે છે ને ડિસ્ચાર્જ કર્મ એ પેન્ડિંગ જ રહે છે, એમાંથી જ હોય છે કરીને, અને કર્મ ચાર્જ નથી થતા. હું કન્ફ્યુઝ થઈ, કર્મ તો ચાર્જ થાય જ ને, અને હવે હરેક અવસ્થામાં કર્મ તો ચાર્જ થવાના જ હોય ને. આપણે જો સમજો ભળી ગયા તો કર્મ ચાર્જ થવાના છે, તેમ કેમ કે કર્મ હવે ચાર્જ થતા જ નથી જ્ઞાન લીધા પછી, અને જે પેન્ડિંગ રહ્યા ડિસ્ચાર્જમાં એ જ રહ્યા હોય. એટલે મને હું કન્ફ્યુઝ થઈ ગઈ છું, કારણ કે મને ખબર નથી પડતી. એટલે હું એ તમને 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 અત્યાર સુધી સત્સંગમાં અનેક વખત મેં આ જ કીધેલું છે કે રિલેટિવ સત્ય અને સનાતન સત્ય બે સાંભળો એટલે તમને પઝલ તો થવાનું. રિલેટિવ સત્ય વાળા એમ કે છે પેન્ડિંગ રહે, સનાતન સત્ય વાળા કે કર્મ બંધાય છે પણ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક બંધાય, અથવા તો ચૂકી જાઓ તો નવા બંધાય. પછી નવાનું તમે પેન્ડિંગ નામ આપો, ગમે તે આપો, દરેક વ્યક્તિને આ ભવના કર્મ તો કમ્પ્લીટલી પૂરા થઈ જાય છે, કારણ કે તો કુદરત કરે છે. અને જે કે બંધાય છે નવા જ કર્મ છે. એ ટાઇટલ તમારે જે આપવું હોય આપો, નવા કહો, પેન્ડિંગ કહો, ગમે તે કહો, બીજા અવતારમાં ભોગવવા પડશે. એમાં પઝલ ક્યાં છે? તમારે નામ જે આપવું હોય આપો ને. બરાબર છે, ઓકે. એ જ મેં હું કન્ફ્યુઝ હતી. તમે પેન્ડિંગ કહો છો તોય ભોગવવાના, નવા કહેશો તોય ભોગવવાના. બરાબર છે ને, સાચી વાત છે. અને મને ટાઇટલ ચેન્જ કરવાથી ભોગવટો ચેન્જ થઈ જશે? ના, નહીં થાય, ભોગવટો તો રહેવાનો જ છે કરીને. રામ કૃષ્ણ મહાવીરને પણ છેલ્લા અવતારમાં મોક્ષે જવાના છેલ્લા અવતારમાં જે ભોગવટો આવ્યો, તો આગળ એને જ્ઞાન હશે કે નહીં હોય આગલા અવતારોમાં? જ્ઞાન હશે જ, હશે જ, તો જ ભોગવટો આવ્યો ને. ભોગવટો આવ્યો ને, પછી એને તમે પેન્ડિંગ કહો કે નવા કહો, ભોગવટો આવ્યો. નામ અને નામની માયા સાથે ઊંડા ના ઉતરશો, વિજ્ઞાન સમજી લેજો. બરાબર છે, ના સાચી વાત છે. અને મારે આ શબ્દોની બધી માયાજાળ છે, અને માયાજાળને વળગી રહે છે એટલે વિજ્ઞાન સમજાતું નથી, કારણ કે શબ્દો જે સાંભળ્યા છે એ જ બોલવા છે, પોતાની સેન્સ નથી વાપરવી. બરાબર છે, ના સાચી વાત છે. સમજાય છે? હા, એ કન્ફ્યુઝ થયું હતું ને, એટલા માટે મેં તો પૂછી લઉં કરીને તમને ને. બરાબર. હા, પણ એ તો હવે તમે બધું સાંભળો તો પછી આ થવાનું છે. તો રિલેટિવ સત્ય સાંભળો, સનાતન સત્ય તો શું? ના, બરાબર છે, ના સાચી વાત છે. અને મારે છાપનું મને હજી સુધી કાલે પણ સાંભળ્યું, આજે પણ મધુબાલાજીનું સાંભળ્યું, છતાં મને જરા કન્ફ્યુઝ થાય છે. અત્યારે ભારતીબેન, હવે આ તમે પાછું સાંભળજો સત્સંગ, એટલે રિપીટ આવી જાય છે ને, એમાં તમે સાંભળાશો. ભલે ભલે, વાંધો નહીં. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પંકજભાઈ, તમને પ્રશ્ન છે તો બોલો. સ્વામીજી, જય સચ્ચિદાનંદ. અંધેરી મુંબઈ થી પંકજભાઈ, જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બોલો સ્વામીજી, બોધિ જ્ઞાન નો પાયો કેવી રીતે નખાય? બોધિ જ્ઞાન, બોધિ જ્ઞાન તો એનો પાયો આ સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન થી. અચ્છા. અને દરેક પ્રકારના ઋણમાંથી અને કર્તા ભાવમાંથી મુક્ત થવા માટે? દરેક ઋણમાં અને કર્તા ભાવથી મુક્ત થવા માટે મન વચન કાયની બધી અવસ્થાને આપણી અને બીજાની કુદરતી રચના જુઓ તો નવું ઋણ બંધાય નહીં, જૂનો હિસાબ પૂરો થઈ જાય. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હા સ્વામીજી, આપના ચરણોમાં કોટી કોટી વંદન. ઈડર થી બોલું સ્વામીજી. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. જય કોણ બોલો છો? સચ્ચિદાનંદ. નિલેશભાઈ ઈડર થી સાહેબ, ઈડર થી ગામ ગોરલ થી. હા, બોલો બોલો બોલો. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. હા સ્વામીજી, આપણું વિજ્ઞાન છે તેનાથી આપણું મેન હાર્દ છે આપણું અજ્ઞાન ખલાસ કરવાનું સ્વામીજી. તો આપણું હાલ મન વચન કાયા એ આપણે આવતા જન્મનું પ્રી ડિસાઇડિંગ આપણે લઈને આવેલા છીએ. તો
નવું જે આ પ્રતિષ્ઠિત જન્મના કર્મના હિસાબો ગયા અવતારમાંથી લઈને આયા છે, આવતા ભાવમાં નહીં. આ ભાવમાં જે ભોગવીએ છે એ ગયા અવતારના કર્મો છે. ગયા અવતારના કર્મો આપણે આ જન્મમાં ભોગવીએ છીએ. નવો પ્રતિષ્ઠિત આત્મા હાલ આપણા વિજ્ઞાન થકી અને આપણી દ્રષ્ટિ થકી અમને પણ મોક્ષ માર્ગને લાયક અને એવું અંદર પુરુષાર્થમાં અમારું વિઝન અને ઇન્ટેન્શન પાક્કું છે સ્વામીજી. તો પ્રશ્ન એ હતો કે આપણું 100% અજ્ઞાન ખલાસ થયું, એનું ડેફિનેશન. તમારો અવાજ છેલ્લે ના સંભળાણો. અવાજ કપાઈ જાય છે. નિલેશભાઈ ફરી પ્રશ્ન પૂછો. અવાજ તમારો કપાઈ જાય છે. અત્યારે સાવ બંધ થઈ ગયો છે. ઓકે, હું બીજાને ચાન્સ આપું છું. યોગેશભાઈ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. આપણે સ્વામીજી હમણાં એક બેને સવાલ પૂછેલો કે મહાવીર સ્વામી પોતાનું એક જ પૂતગલને જોયા કરતા, તો આપે કીધું કે એ પૂરણ થયેલું ગલન થાય છે એના પર ધ્યાન રાખતા. તો મને એ સમજ નથી પડતી કે એ એક જ ગલન થતું જોયા કરે તો કેવી રીતે એમાં કઈ એટલું આવે નહીં કે ઇન્ટરેસ્ટ ના પડે તો કઈ રીતે ગલન જુએ, એટલે શું સમજ નથી પડતી. એટલે આપણે બોલો. એટલે આપણે રૂમમાં બેઠા હોઈએ અને આપણે આપણું ગલન જોતા હોઈએ તો આમ તો કઈ ખ્યાલ નથી આવતો એક સરખું ગલન એટલે કઈ રીતે જોવું. પહેલી વસ્તુ એ કે જ્ઞાની પુરુષો અવસ્થાને જોતા નથી. એ અવસ્થાની પાછળ રહેલા સિદ્ધાંતને જુએ છે કે અત્યારે જે કઈ થઈ રહ્યું છે એ પૂરણ કરેલું ગલન થાય છે. ગલનના ડિટેલિંગને અવસ્થા રૂપે જોતા નથી, ભોગવટા રૂપે જોતા નથી. તો પછી શું જુએ? પ્રિન્સિપલ રૂપે જુએ છે. પ્રિન્સિપલ કઈ રીતે એટલે જરા સમજાવશો? મહાવીરનું એક એક આયુષ્ય જે ખલાસ થઈ રહ્યું છે એ આયુષ્યની સાથે જે ભોગવટો આવે છે એ ગયા અવતારના પૂરણનું ગલન છે. આ પ્રિન્સિપલ. પછી ગલન કયા પ્રકારનું છે? પાપ રૂપે છે, પુણ્ય રૂપે છે, ટૂંકું છે, લાંબુ છે, મગનભાઈ સાથે છે, છગનભાઈ સાથે છે, એવું નહીં જોવાનું. એ નહીં સમજ નહીં પડી સાહેબ. તો શું જુએ તો પછી? પૂરણ થયેલું ગલન થાય છે આ તત્વ દ્રષ્ટિથી સિદ્ધાંત જ જુએ. એને અવસ્થા સાથે કોઈ લેવા દેવા નથી. નહીં તો એ સમજ નહીં પડી. એટલે અવસ્થા હંમેશા વિનાશી હોય અને અનુભવી જ્ઞાનીઓ વિનાશી અવસ્થાઓ ન જોવે, કારણ કે અનુભવી જ્ઞાની અત્યારે લો લેવલના હોય મારા જેવા, તો પણ એને કુદરતી રચના જ જોતા હોય, એની નીચે ના ઉતરતા હોય. તો આવા છેલ્લા અવતારના જ્ઞાનીઓ એના કરતા ઊંચા હોય કે નીચા હોય? ઊંચા હોય. તો હું તો કુદરતી રચના જોઉં છું, તો મારા કરતા ઊંચા હોય કે નીચા હોય? ઊંચા હોય. હું તમને કહું છું કે અવસ્થાના ડિટેલિંગમાં જવાનું નથી કહેતો? હા, કહો છો. બરાબર છે. તો પછી એ જાય? ના, ન જાય. આવું સીધું સાધું તો વાત છે. હા. અને બીજું સ્વામી જે પૂછું છું, હમણાં એક ભાઈએ પૂછ્યું કે 6 તત્વો પર ધ્યાન રાખીએ તો એ 6 તત્વો પર ધ્યાન રાખવું કે કુદરતી રચના પર ધ્યાન રાખવું? હમણાં કુદરતી રચના ઉપર ધ્યાન રાખો વધારે. ઇટ્સ બેટર ફોર યુ. બરાબર છે. થેન્ક યુ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. નિલેશભાઈ પાછું અનમ્યુટ કરો જો તમારો અવાજ હવે બરાબર હોય તો પૂછો. હા સ્વામીજી, જય સચ્ચિદાનંદ. અહીંયા નેટનો પ્રોબ્લેમ હતો. એટલે મેં આ નિલેશભાઈ નું અજ્ઞાન 100% ખલાસ થઈ ગયું. હા સ્વામીજી. બોલો. હા, નિલેશભાઈ નું અજ્ઞાન જે 100% ખલાસ થઈ ગયું એવું આપણે કઈ રીતના ઓળખી શકીએ એમ કહેવા માંગુ છું. નિલેશભાઈ નું અજ્ઞાન ખલાસ થઈ ગયું 100% કઈ રીતે ઓળખી શકીએ? તો કે શુદ્ધાત્મા અને કુદરતી રચના સિવાય કોઈ વિઝન જ બાકી ના રહે. વિઝન અવસ્થા ગમે તે હોય, વિઝન બાકી ના રહે તો બસ 100% અજ્ઞાન ગયું. અજ્ઞાન હોય તો જ એના સિવાય બીજું દેખાય. બરોબર. એટલે હાલ હું 100% શુદ્ધાત્મામાં રહું, જ્ઞાને કરીને અને દર્શને કરીને બધી જ અવસ્થા કુદરતી રચના દેખાય તો મારું અજ્ઞાન ગયું.
બરોબર, એનું આની પણ પાકી જો ડેફિનેશન અજ્ઞાન હશે તો મને કુદરતી રચના નહીં દેખાય, બરોબર, કરતા દેખાશે, માલિકી ભાવ દેખાય, મેં કર્યું એને કર્યું દેખાશે. બરોબર. આ પાછું નેટ નો પ્રોબ્લેમ થઈ ગયો છે. તમારે નથી થોડું સંભળાતું. નેટ વીક છે. જયેશભાઈ તમે અનમ્યુટ કરો. તમે વિડિયો બંધ કરીને બોલો, વિડિયો બંધ કરીને બોલો, તમારું નેટ પુઅર છે. ઉભા રહ્યો, ચાન્સ આપીએ. નિલેશભાઈ તમારી વિડીયો બંધ કરો, જેમ સ્વામીજીએ કહ્યું ને. એમને આપ પણ સંભળાતું નથી એવું લાગે છે સ્વામીજી. એટલે ડિસ્કનેક્ટ થઈ ગયું છે. ઓકે જયેશભાઈ. કઈ વાંધો નહીં, બીજાને આપો. સાહેબજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય અવાજ ક્લિયર? યસ યસ યસ. ઓકે ઓકે. એક જલ્દી ટૂંકી વાત કરી લઉં, અને મને એક તમારી થોડીક 15-20 મિનિટ જોઈએ છે. પ્રદૂષણ પછી રાખીએ કે શું કરીએ? પછી પહેલી તારીખ પછી કરજો ને. અમદાવાદ આવીએ ત્યારે બી ટેન્શન નહીં, આપણે કોઈ ઉતાવળ નહીં. ઓકે ઓકે ઓકે. હા, આપણે અગાઉ એક વાત થયેલી, સિદ્ધ ક્ષેત્રમાંથી એક જીવ સિદ્ધ ક્ષેત્રમાં જાય એટલે એક જીવ વ્યવહાર રાશિમાં આવે, બરાબર, નિગોદમાંથી. હવે અહીંયા તમે એ બી કહી દીધું એ પરમાણુમાં મેલ ફિમેલ હોતા નથી, નિગોદમાંથી બહાર નીકળે ત્યારે, એ બી એક્સેપ્ટ. પણ આપણે એક બે કોમન શબ્દ છે, આ આખું વિશ્વ અનંતા પરમાણુથી ખીચોખીચ ભરેલું છે. પણ હવે અને એક શબ્દ એવો આવે છે કે અનંતા જીવોથી ખીચોખીચ ભરેલું છે. અને ત્યાર પછી મેલ ફિમેલ કેવી રીતે બને એ વાત બી સમજાય છે કે જેવી રીતે જેવા લોકો એને ઉપભોગ કરતા હશે એ રીતે એનું મેલ ફિમેલ બનતું હશે. પણ આ પરમાણુ અને જીવો બંને એક જ વસ્તુનું નામ છે. પરમાણુ એ જળ છે અને જીવો એ ચેતન છે. પરમાણુ ઉપર જીવોના બોડીનું કોટિંગ છે અને એની અંદર સોલ છે. દાખલા તરીકે વાયુકાય જીવ, પાણીકાય જીવ, અગ્નિકાય જીવ, વનસ્પતિકાય જીવ. હવે વાયુકાય જીવમાં તમે કહો છો કે વાયુકાય જીવ તો દેખાતો નથી, પાણીકાય જીવ તો દેખાતો નથી, પણ એક પાણીના ટીપામાં અનંત જીવો છે. એ બધું સાયન્ટિસ્ટોએ સિદ્ધ કરી નાખ્યું છે. બરાબર. એટલે એક મિનિટ, બરાબર છે. એટલે એમાં ત્રણ વસ્તુ છે, એમાં પરમાણુ છે, એમાં બોડી છે અને એમાં સોલ છે. આ ત્રણ વસ્તુ આવી ગઈ તો જેને જીવ કહેવાય, નહીતર ના કહેવાય. અચ્છા, પહેલી વસ્તુ એ કે આ ત્રણ વસ્તુ હોય, જળ હોય, ચેતન હોય. શું હોય? જળ હોય એટલે બોડી, ચેતન હોય, આ બે હોય. સમજાય છે તમને? સમજી ગયો. એટલે તમે આ બધામાં હોય, એકેન્દ્રિયમાં હોય, બે ઇન્દ્રિયમાં હોય, ત્રણ ઇન્દ્રિયમાં, બધામાં હોય જ. હા, એટલે પાણીની અંદરતા જીવો છે ત્યાં પણ બે પાર્ટ છે, જળ અને ચેતન હોય ને. ઓકે ઓકે. અને જે જળ પાર્ટ છે એ બધું પરમાણુનું બનેલું છે. જેમાં આપણું બોડી પરમાણુનું બનેલું, જળ પરમાણુનું બનેલું છે. પણ ત્યાં મેલ ફિમેલ છે કે નહીં? ના, કેમ કે એને ડાયવર્ઝન થવાનું નથી. એકેન્દ્રિયના અમુક જીવોમાં મેલ ફિમેલ નથી હોતું. અમુક જીવો ડેવલપ થયેલા હોય એકેન્દ્રિય, એમાં હોય છે. ધારો કે અગ્નિકાય જીવ હોય, વાયુકાય જીવ હોય, એમાં મેલ ફિમેલ ના હોય. સમજી ગયો. જેને મલ્ટીપ્લાય અમુક પ્રકારની વનસ્પતિ હોય એકેન્દ્રિય, એમાં મેલ ફિમેલ હોય છે. વનસ્પતિમાં હોય છે મેલ ફિમેલ. એટલે આ બધું ડિપેન્ડ છે. બધું ડિપેન્ડ એટલે હું એવું સમજી ગયો, ઉપભોગ કરતા કરતા જે જીવ વ્યવહાર રાશિમાં ડેવલપ થશે અને જેને મલ્ટીપ્લાય થવાનું આવશે, કેમ કે પાણીની અંદર થોડી વાર રહીને અનંતા જીવો વધી જાય છે, તો ત્યાં જ્યાં મલ્ટીપ્લાય થતું હશે ત્યાં મેલ ફિમેલ હશે. આવી એક વાત એક્સેપ્ટ કરવી પડે. એટલે એ તો કુદરતી છે. આ બધું ના કુદરતી છે, આપણી ઇન્ટરેસ્ટ પેલી સિસ્ટમમાં છે ને, એટલે હા, એટલે સિસ્ટમમાં મલ્ટીપ્લાય થવું એ પ્રકૃતિનો પણ સ્વભાવ હોઈ શકે અને મલ્ટીપ્લાય થવું એ કુદરતનો પણ સ્વભાવ હોઈ શકે. કુદરત જયારે મલ્ટીપ્લાય કરે ત્યારે ઓટોમોડ હોય અને જીવ જયારે મલ્ટીપ્લાય કરે ત્યારે ઉત્પત્તિ હોય. એ સમજાઈ એવી રીતે સમજી ગયો. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રૂપલબેન. સચ્ચિદાનંદ સ્વામીજી, જય સચ્ચિદાનંદ.
ધનબાદ થી બોલું છું. મારી ફાઇલ નો સવાલ છે. બોલો બોલો. તેમને હું આપું છું. બોલો બોલો. સ્વામીજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્વામીજી આ ભવે જે આપણે તમારાથી જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય એનો ઉપયોગ કરીએ તો સ્પીચ અને એક્શન માં કોઈ ફરક આવે કે નહીં? સ્પીચ અને એક્શન અને મન વચન કાયા એ ત્રણેયને કુદરતી રચના કહેવાય. બરાબર. તો હવે કુદરતી રચનાને આપણે બદલી શકીએ? ના, એ તો ન બદલી શકે, પણ જેમ કે આપણે સમજે કુદરતે નક્કી કર્યું હોય કે તમારે આની સાથે આ બોલવાનું છે, એ નક્કી કુદરતે કર્યું. કેમ? તમારા ગયા અવતારના કર્મને કારણે. બરાબર છે. હવે કુદરતને કહ્યું કે તમારે 5 વાગે ને 5 મિનિટે આ વ્યક્તિ સાથે બોલવાનું છે, એને તમે કઈ રીતે ચેન્જ કરશો? પ્રોગ્રામ તમે કર્યો છે અત્યારે. બરોબર. એટલે સ્વામીજી જેમ આપણે માની લો 2-4 વર્ષ પહેલા જયારે આ જ્ઞાન નહોતું ત્યારે અગર કોઈ આપણી ઇન્સલ્ટ કરી દેતા તો આપણે તરત એક્શન કરી દેતા હતા એના ઉપર. પણ હવે આપણને આ કુદરતી રચના દેખાય છે તો આપણે પછી એક્શનમાં રૂકી જવાય છે કે ના, એ નિર્દોષ છે, એ કરી જ નથી શકતો, કરતા નથી. એટલે અંદરથી એને શુદ્ધાત્મા જોઈ, પોતાના શુદ્ધાત્મા જોઈ અને એક્શન કઈ પછી થતી જ નથી. તો આને શું સમજવું કે પાછલા ભાવનો જ પુરુષાર્થ લઈ આવેલા છીએ કે આ ભાવથી થયું? એટલે આપણે કેવું માનીએ છીએ કે આ ભાવમાં હું ભણ્યો એટલે હું ડોક્ટર થયો. એવું છે કે ડોક્ટર થવું એ કર્મ ફળ છે? બરોબર, કર્મ ફળ છે. બસ તો પછી ફળમાં ડોક્ટર થવાની પ્રોસેસ કરી, ફળમાં તમારે ગુસ્સો થવાની કરી, ફળમાં તમે શાંત રહેવાની કરી. આ જ્ઞાન તમને આ ભાવમાં મળ્યું, એમાં 2 રીતે કામ કરે. જ્ઞાન પુરુષાર્થ રૂપે નવું બીજ પાડશે તો નેક્સ્ટ બર્થમાં એ કામ કરશે, અને જ્ઞાન આ ભાવમાં મળ્યું એ આ ભાવમાં પણ કામ કરે, પણ આ ભાવમાં પરિણામ રૂપે કરે. નેક્સ્ટ બર્થમાં પુરુષાર્થ કહેવાય ને. આ ભાવમાં કામ કરે કરું ના કરે. એટલે જે પરિણામ રૂપે થયું એ પરભાવનું લાવેલું જ ડેવલપમેન્ટ હોય ને. હા, હવે સમજી ગયા. એક ભાઈને મળવાથી તમે ચોરી કરતા શીખ્યા, બીજા ભાઈને મળવાથી ચોરી કરવાનું બંધ કર્યું, તો પુરુષાર્થ કહેવાનું કે એ સંજોગ કહેવાય? સાચી વાત છે. એટલે એ જ ક્લિયર કરવું હતું કે કોઈ ખરાબ માણસને મળવાથી તમને કુસંગ ઉભો થયો અને કોઈ સંતને મળવાથી તમારો કુસંગ બંધ થઈ ગયો, તો લૌકિક ભાષામાં લોકો પુરુષાર્થ કહે, પણ કુદરતના ઘેર તો કુદરતી રચના જ છે. બરાબર. એટલે સ્વામીજી એ જ ક્લિયર કરવું હતું કે સમજણના હિસાબે થાય છે કે લાવેલા છે એ પૂરું થાય છે. બરોબર, લાવેલા છે. બરોબર. આ અવતારમાં જે કઈ થાય છે લાવેલું જ નીકળે છે. બરોબર બરોબર. હા હા, એકદમ ચોક્કસ સ્વામીજી. આજ ક્લિયર કરું તો ડાઉટ ક્લિયર થઈ ગયો. બરોબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રભુ કુદરત આપને ખૂબ દીર્ઘાયુષ્ય આપે અને નિરોગી આયુષ્ય. મનીષાબેન સીધા પ્રશ્ન ઉપર આવો. હા પ્રભુ, એક પ્રશ્ન એવો હતો કે આપણે જે ભૂત પ્રેત બધા કઈ છે એ લોઅર કેટેગરીના છે, પણ લોઅર કેટેગરીમાં આવ્યા હોય તો ઈ લોકોને ઈ ટાઈપની દેવીઓની કેમ મળે? કેટેગરી એની લોઅર હોય તો મળે ને, પુણ્ય હોય તો મળે જ ને. તમે એમ કહો છો કે જે માણસો એક મિનિટ તમે એમ કહો છો કે જે માણસ ભવિષ્યમાં એટમ બોમ્બ ફેંકીને લાખો માણસે માન નાખ્યો છે એને મનુષ્ય ભાવ કેમ મળ્યો, એવો તમારો પ્રશ્ન છે? નહીં, મનુષ્ય બોલતા નથી. નહીં, મનુષ્ય ભાવ તો એને પોતાના ગયા ભાવમાં ચાર્જ કરેલા કર્મ ઉપર. હું શું કહેવા માંગુ છું, તમારો પ્રશ્ન જે છે ને કાર્ય સાથે છે કે ભાઈ આ ભૂત પ્રેત છે એ જે કાર્ય કરે છે તો પછી દેવીઓની કેમ, એવો પ્રશ્ન છે. એટલે દેવીઓને તમે કાર્ય સાથે જોડ્યું, એમ મેં મનુષ્યને કાર્ય સાથે જોડ્યું કે જે મનુષ્ય લાખો માણસે માન નાખવાનો છે એ માણસને કુદરતે મનુષ્ય કેમ બનાવ્યો? હા હા હા, બરાબર. એટલે એવો તમારો પ્રશ્ન થયો ને? એવો તમારો પ્રશ્ન થયો ને? હા હા હા, પ્રશ્ન એવો થયો. જેમ અહીંયા આગળ ભૂત પિશાચ કામ કરે છે એમ અહીંયા આગળ મનુષ્ય કામ કરે છે, પણ બંનેને એની કર્મને આધારે ગતિ મળી છે અને કર્મને આધારે કાર્ય કરે છે. પેલા ભૂત પિશાચ છે એને પણ ગતિ કર્મને આધારે મળે છે અને કર્મને આધારે કેટેગરી પ્રમાણે કાર્ય કરે છે. એટલે એનું પુણ્ય લોઅર કેટેગરીમાં હશે. એટલે મને એટલે એક વસ્તુ મનમાં એવી ઊભી થઈ કે એનું પુણ્ય એવું લોઅર કેટેગરી નું હશે, એના લીધે એને આવી દેવું. તો જ થાય ને. એવું છે કે રાજાને મનુષ્ય કહેવાય
અને પટાવાળાને મનુષ્ય કહેવાય. હા કે ના? હા 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 બરાબર સમજાઈ ગયું. હવે તો સમજાઈ બંનેના ગયું. પુણ્ય સરખા છે. હા હા સમજાઈ ગયું. એટલે હવે પણ કેટેગરી તો એક જ છે ને મનુષ્ય. હા 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 એક્ઝેક્ટ. એટલે પ્રશ્ન આવો જ હતો કે કેટેગરી એના પુણ્યની લોઅર હશે એટલા માટે જેને આ યોની મળી તો હશે. જ હોય ને, તો જ હોય ને, તો જ હોય ને. એટલે ક્લિયર કરવા માટે મેં કીધું પૂછી જવું. ના કઈ મનમાં તો આવું હતું પણ એકવાર યસ મળી જાય ને તો ચોખ્ખું થઈ જાય. જી જી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે જય સચ્ચિદાનંદ. હા સ્વામીજી. હા સ્વામીજી જય સચ્ચિદાનંદ. હવે તમારી વિડીયો નહીં કરતા પણ પ્રશ્ન પૂછો. હા સ્વામીજી જય સચ્ચિદાનંદ. મેં અજ્ઞાન વિશે પ્રશ્ન પૂછ્યો હતો કે અજ્ઞાન 100% ખલાસ થઈ ગયું એ વિઝનમાં, એ અનુસંધાનમાં હતો પ્રશ્ન. અજ્ઞાન આપણું 100% ખલાસ થઈ ગયું એ આપણને કઈ રીતના ખબર પડી? એ અનુસંધાન મેં કહી દીધું ને તમને, આપણું અજ્ઞાન 100% ખલાસ થઈ ગયું. એનું કારણ જ્ઞાને કરીને શુદ્ધાત્મા પદમાં રહેતા હોય 100%, અને મન વચન કાયની બધી અવસ્થાને કુદરતી રચના જુઓ છો તો અજ્ઞાન છે જ નહીં. અજ્ઞાન હોય તો તમને કુદરતી રચના દેખાય જ નહીં. અજ્ઞાન આગળ આવે, 1% અજ્ઞાન હોય તો એ આવે, આગળ આવે જ. બરોબર. પણ અજ્ઞાન જ ના હોય તો તમે કુદરતી રચના, એ પણ સનાતન સત્ય, શુદ્ધાત્મા એ પણ સનાતન સત્ય, જ્ઞાન દર્શન બે સનાતન સત્ય એટલા માટે થઈ ગયું કારણ કે અજ્ઞાન ખલાસ થઈ ગયું. ખલાસ થઈ ગયું. એટલે પણ જો હશે તો ક્યારેક રહેશે, ક્યારેક નહીં રહે, ક્યારેક રહેશે, ક્યારેક નહીં રહે. માટે હજુ અજ્ઞાન ખલાસ થયું નથી. એટલે આવું રહે ને ના રહે, રહે ના રહે ત્યાં સુધી અજ્ઞાન છે. બરોબર. પણ 100% રહે એટલે સમજો કે અજ્ઞાન નથી. હા એટલે આવામાં તો સ્વામીજી 100% કેવળ જે અજ્ઞાન ખલાસ થઈ જાય એનું મેન આપણી વિઝનમાં કઈ રીતના રાખવું? આ જ જ્ઞાન, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન નો પુરુષાર્થ દ્રષ્ટિથી સતત કર્યા કરવો, બસ. આ જ રસ્તો છે. ગમે તે સંજોગો હોય, ગમે તે સંજોગોમાં, કારણ કે બધા મન વચન કાયના બધા સંજોગો જ કુદરતી રચના છે અને તમારે જોવાના છે. બીજી કોઈ કેટેગરી તો છે નહીં. બરોબર. એટલે આ ભાવમાં 100% અજ્ઞાન ખલાસ થઈ શકે ને સ્વામીજી? આપણે આ ભાવમાં કેટલું થાય એ જાણવું નથી. આપણે આ ભાવમાં ખલાસ કરવું છે. જેટલું થાય એટલું ગણવું નથી. બરોબર. આ નીકળ્યા જે રસ્તા પર નીકળ્યા છે ફરી પાછું ગણશો તો પાછું કે સ્વામીજી હવે તમે 90% કહો છો, 10% બીજા અવતારમાં થશે, ત્રીજામાં થશે, પાછા બીજા પ્રશ્નો ઉભા થશે. હા બરોબર સ્વામીજી. એના કરતા આપણે જવાબ એ છે કે આ અવતારમાં છેલ્લા શ્વાસ સુધી અજ્ઞાન કાઢવાનો પ્રયત્ન કર્યા કરો, બસ. જેટલું નીકળે. બરોબર સ્વામી. બરોબર સ્વામીજી 100%. બસ આપની કૃપા અમારા પર આશીર્વાદ બની રહે અને અમારું જ્ઞાન દર્શન મોક્ષ માર્ગ માટે લાયક બની રહે. અમારું વિઝન, ઇન્ટેન્શન હું શુદ્ધાત્મા છું તે જ લક્ષ્ય રહે, એ જ અમારી આપના આશીર્વાદ સ્વામીજી. બસ જય સચ્ચિદાનંદ. જય હવે પ્રાર્થના સ્વામીજી કોઈ છે પણ નહીં અને ટાઈમે થઈ ગયો છે. અને મનીષાબેન તમે પ્લીઝ રિપીટ કરી શકશો? હા બરોબર. હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો. આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો. તેમજ મારામાં પણ બિરાજેલા છો. તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. શુદ્ધ આત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને અજાગૃતિએ કરીને મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન સંબંધી
મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન સંબંધી દ્રષ્ટિથી જે કંઈ પણ દોષો થયા છે દ્રષ્ટિથી જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું. અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. હે પ્રભુ મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરી ફરી આવા દ્રષ્ટિ સંબંધી દોષો અને ફરી ફરી આવા દ્રષ્ટિ સંબંધી દોષો ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો. ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય, અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સત